કેમ આટલા ધીમે ધીમે વાત કરો છો? જાગી ન જયો છે? હે વહેલા બોલાવી લીધા, બપોર પછી સેશન રાખવું તો એવું લાગે છે? સી તમે બધા છે ને બહુ લકી છો કે તમે લોકો એટલીસ્ટ અહીંયા આવ્યા છો. કેમ કે જે લોકો અહીંયા આવ્યા જ નથી ને એ લોકોએ હજી શરૂઆત જ નથી કરી. તો તમે લોકોએ એટલીસ્ટ શરૂઆત કરી દીધી છે એ લોકોથી, તો તમે એક સ્ટેપ આગળ નીકળી ગયા છો અત્યારે, બરાબર છે? તો વાતની શરૂઆત કરતાં પહેલાં સૌથી પહેલાં તો જે ભાવિ અધિકારીશ્રીઓ છે, કારણ કે તમે બધા જ અહીંયા જીપીએસસીના સેમિનારમાં આવ્યા છો, મતલબ કે તમે કંઈક અધિકારી બનવાનું સપનું લઈને આવ્યા હશો કે ક્લાસ 1 બનવું છે કે ક્લાસ 2 બનવું છે, બરાબર? તો બધા જ ભાવિ અધિકારીશ્રીઓનું ધ્યેય એકેડમી વતી હું સ્વાગત કરું છું તમારા બધાનું. ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો મારું નામ પૃથ્વીરાજ વાડા છે. મેં મારું ગ્રેજ્યુએશન 2019માં આપણા જ અહીંયા જીઈસી ભાવનગરમાંથી જ મેં કમ્પ્લીટ કર્યું છે. અને લગભગ છેલ્લા 3 થી 4 વર્ષથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. એટલે મને આઈડિયા છે કે સ્ટુડન્ટ્સને કેટલું મારે આપવું અને કઈ રીતે જે છે એ ડિલિવર વસ્તુ કરવી, બરાબર છે? તો હું મારી વાતની શરૂઆત કરતાં પહેલાં એક વાત કહેવા માગું છું કે લગભગ જે છે ને એ 99% અત્યારે પબ્લિક એવી છે, હું એક રેશિયો લઈને ચાલું છું, 99% ને 1% લોકો. 99% લોકો એવા હોય છે ને કે જે પોતાની રૂટીન લાઈફમાં એમનેમ ચાલ્યા કરે છે, 1% લોકો એવા હોય છે કે જે સક્સેસફુલ થાય છે, બરાબર છે? તો તમે બધા અહીંયા આવ્યા છો તો તમે એવી મનમાં આશા લઈને આવ્યા છો ને કે મારે સક્સેસફુલ લાઈફમાં થવું છે, કે નથી લઈને આવ્યા છો ને? એ બહુ ધીમે બોલો તમે લોકો, થોડું ઉત્સાહથી બોલો એટલે મને એવું થાય કે તમે લોકો એક્ટિવ છો, સૂતા નથી. ચા મગાવું કોઈ માટે? નથી જરૂર ને? બાકી મગાવું? અચ્છા, ઓકે, સરસ. ચલો તો બેક ટુ ધ ટોપિક પાછા આપણે આવી જઈએ. હું તમારો બહુ વધારે પડતો સમય નહીં લઉં. લગભગ આપણે 1 કલાક આજુબાજુ જે છે એ ડિસ્કશન કરીશું રિલેટેડ ટુ જીપીએસસી ઓનલી, બરાબર છે? અને ત્યાર પછી તમારા જેટલા બી ક્વેશ્ચન્સ હશે, જે બી ક્વેરીઝ હશે, બધા જ તમે મને પૂછી શકો છો. હું અહીંયા જ છું 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી, બરાબર છે? બટ મારી વાતની શરૂઆત કરતાં પહેલાં મને એક આ અવસરને રિલેટેડ એક પંક્તિ યાદ આવે છે. હરિવંશરાય બચ્ચન સાહેબની એક પંક્તિ છે જે બહુ સરસ છે અને મને બહુ ગમે છે પહેલેથી. मदिरा ले जाने को घर से चला है वो पीने वाला, मदिरा ले जाने को घर से चला है वो पीने वाला, किस पथ पर जाऊं असमंजस में है वो भोला भाला, किस पथ पर जाऊं असमंजस में है वो भोला भाला, अलग अलग पाथ बतलाएंगे सब मगर मैं बतलाता हूँ तुम्हें सही पाथ, एक राह पकड़ तुम्हें मिल जाएगा मधुशाला. કહેવાનો ભાવાર્થ મારો શું છે કે જ્યારે તમે જીપીએસસીની તૈયારી ચાલુ કરશો કે ઘણા બધા લોકો એવા હશે, ઘણા બધા તમારા સિનિયર્સ હશે, તમને એમ કહેશે કે ભાઈ તું રેફરન્સ બુક પકડીને ચાલ, એમાંથી તું તારી નોટ્સ બનાવ. કોઈ એમ કહેશે કે એકેડેમીનું મટીરિયલ પકડી લે, એમાંથી તું તારું કર. કોઈ કહેશે એમસીક્યુ બુક સોલ્વ કર, ટેસ્ટ સિરીઝ સોલ્વ કર. કોઈ કેમ કહેશે ભાઈ જીપીએસસી આ બધું જ કરાય જ નહીં. મતલબ ઘણા બધા લોકો એવા હશે, વેરિયસ ટાઈપ ઓફ લોકો તમને મળશે આની અંદર કે જે તમને અલગ અલગ સજેશન્સ આપશે. બટ ધ્યેય કેરિયર એકેડમી તમને એક સચોટ માર્ગદર્શન આપશે કે તમારે જો સક્સેસફુલ થવું છે તો એક સટીક પાથ શું હોઈ શકે. તમારે લાઈફમાં કંઈક બનવું છે, તમારે ક્લાસ 2 અધિકારી બનવું છે, ક્લાસ 1 અધિકારી બનવું છે, તો કયો પાથ તમારે ચૂઝ કરવો જોઈએ. જો તમે અમારા ગાઈડન્સ પ્રમાણે ચાલશો, ડેફિનેટલી હું તમને કહું છું કે તમારે મહેનત કરવી પડશે, બટ એ મહેનત પાછળ હાથ અમારો પણ હશે, બરાબર? અને ટુ બી ફ્રેન્ક કે મારી મહેનત 5% છે અને 95% મહેનત તમારે કરવી પડશે, કારણ કે અલ્ટિમેટલી એક્ઝામમાં જઈને લખવાનું તમારે છે, બરાબર છે? તો હવે બેઝિક ઇન્ફોર્મેશન માટે હું તમને થોડા ક્વેશ્ચન પૂછી લઉં કે જેથી મને આઈડિયા આવે મારે સેમિનારને કઈ તરફ આગળ લઈ જવું. તો આમાંથી 2022ની અંદર પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ્સ કેટલા છે? પ્લીઝ હાથ ઉપર કરીને આન્સર આપજો. ઓકે, 2 લોકો છે. 2021માં પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ્સ કોઈ નથી? સરસ. 2020 અને એની પહેલાં પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ્સ કોઈ છે ખરી? ઓકે, નથી. વેરી ગુડ, બહુ ફ્રેશ માર્ક્સ છે. 7thની એક્ઝામ કમ્પ્લીટ કરીને 8thમાં આવેલા સ્ટુડન્ટ્સ કોણ કોણ છે? ઓકે, બહુ બધા છે. 1 2 3 4 5 6. ઓકે, અને 5th to 6thમાં આવેલા સ્ટુડન્ટ્સ કેટલા છે? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તમે લોકો બહુ અવેર છો યાર, બટ બહુ સારી વાત કહેવાય યાર, બરાબર છે? મારી વાતને છે ને આગળ વધારતા પહેલાં બધા સેમિનારની અંદર તમે જાઓ ને, જનરલી એક વસ્તુ હોય છે
એક સક્સેસ મંત્ર આપે, બરાબર, તો એ બહુ જરૂરી છે. તો હું પણ એ થોડું આપીશ. તમને લાગે કે આ સક્સેસ મંત્ર છે તો સાચવજો અને બાકી બીજા કામમાંથી કાઢી નાખજો, બરાબર છે. સી, આપણી જનરેશનનો અત્યારે પ્રોબ્લેમ શું છે ખબર છે? એક જ પ્રોબ્લેમ છે કે આપણે ટેકનોલોજીના યુગમાં છીએ, બરાબર છે. અને ટેકનોલોજીના યુગમાં જ્યારે છીએ ત્યારે આપણી પાસે એટલી બધી ઇન્ફોર્મેશન્સ અવેલેબલ છે, એટલી બધા આપણી પાસે રિસોર્સિસ અવેલેબલ છે, અને એના કારણે થઈ શું રહ્યું છે કે આપણી પાસે આપણે એકચ્યુઅલમાં કઈ જગ્યાએ જવું જોઈએ, આપણી સાચી દિશા કઈ છે, આપણે શું કરવું છે અને શું નથી કરવું, આ વસ્તુ આપણને ખબર જ નથી, બરાબર. આપણે શું કરીએ છીએ, લોકોના સર્ટિફિકેટ્સ ભેગા કરીએ છીએ. સર્ટિફિકેટ્સ કહેવાનો મતલબ મારો શું છે કે ફોર એક્ઝામ્પલ, યસ, તમારું નામ શું છે? તમે સૌથી પહેલા આવ્યા છે એટલે હું તમને પૂછું છું. યશરાજસિંહ. યસ, યશરાજસિંહે એક પોસ્ટ મૂકી ઇન્સ્ટાગ્રામમાં, એકદમ બિયર્ડ વાળા છે, એકદમ હેન્ડસમ લાગે છે, બરાબર છે. 4-5 ફ્રેન્ડ્સ એના છે, એને કોમ્પ્લિમેન્ટ આપી દીધા કે ભાઈ યાર એકદમ મસ્ત લાગે છે, ડેશિંગ હેન્ડસમ લાગે છે, બરાબર. અને યશરાજસિંહ પછી મોજમાં આવી ગયા. ગર્લફ્રેન્ડ છે તમારે? નથી. ઓકે, હાઇપોથેટિકલી માની લઈએ તમારી ગર્લફ્રેન્ડ છે, બરાબર. એમની ગર્લફ્રેન્ડે કીધું કે યાર બહુ ભંગાર પોસ્ટ છે, એટલીસ્ટ એક વખત તો એ મગજમાં વિચાર છે કે નહીં, પોસ્ટ થોડી તો ખરાબ હશે, આણે મને કેમ આવું કહી દીધું, થશે કે નહીં થાય એવું? તમને થશે ને? તો શું કરીએ છીએ કે આ બધા સર્ટિફિકેટ્સ છે કે ભાઈ કંઈક કોમ્પ્લિમેન્ટ્સ એના ફ્રેન્ડ્સે આપ્યા, કંઈક કોમ્પ્લિમેન્ટ્સ એની ગર્લફ્રેન્ડે આપ્યા, બરાબર. તો આ બધા સર્ટિફિકેટ્સના કારણે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. આપણે લાઈફમાં શું અચીવ કરવું છે, આપણા ડિસિઝન જે છે ને એ આ બધા કોમ્પ્લિમેન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે. સોરી. તો આ બધી વસ્તુઓ જે છે એ ના થવી હોય અથવા તો ના કરવી હોય તો તમારે શું કરવાનું છે? આજે ઘરે જઈને હું તમને એક ટાસ્ક આપું છું, બરાબર છે, કે તમે આજ સુધીમાં ઘણા બધા સર્ટિફિકેટ્સ ભેગા કર્યા છે કે નથી કર્યા? કર્યા છે ને, બરાબર ને? રિલેટિવ્સ તમારા કહેતા હશે. હવે ટુ બી ફ્રેન્ક એક વાત કરીએ, આઉટ ઓફ ધ ટોપિક જાઉં છું, બટ એક નાની એવી વાત કરું છું કે તમે તમારા રિલેટિવ્સને વાત કરી હશે. અત્યારે તો તમે બધા ફ્રેશર છો એટલે તમને નહીં આઈડિયા આવે, બટ જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થશે ને 1-2 વર્ષ તમે તૈયારી કરશો ને એટલે, અને તમે એમ કહેશો ને કે ભાઈ હું ક્લાસ 2 અધિકારી બનવા માંગુ છું, કે પછી ક્લાસ 2 અધિકારી બનવા માંગુ છું, તો ક્લાસ 1 અધિકારી બનવા માંગુ છું, બરાબર. તમને શું કહેશે ખબર છે? ઇવન તમારા પેરેન્ટ્સે કદાચ એવું કહી શકે છે, બરાબર છે, કે ભાઈ પેલી ક્લાર્કની એક્ઝામ છે ને જે કાલે, એ તો પાસ કરીને બતા, પછી તું ક્લાસનું નહીં કરે. પછી આપણે આ સોસાયટીમાં રહીએ છીએ એવું છે. એટલે પાછા આપણે ટોપિક ઉપર આવી જઈએ કે તમારે જે બી સર્ટિફિકેટ્સ છે ને એ બધા સર્ટિફિકેટ્સને તમારે એક પેપર ઉપર લખવાના છે, અને પેપરને પછી તમારે ફાડી અને બાળી દેવાનો છે. આવું કેમ કહું છું કે તમે કેવા છો, તમારી એબિલિટી કેવી છે, બરાબર, તમારી એબિલિટી કેટલી છે, તમારી સ્ટ્રેન્થ કઈ છે, તમારી વીકનેસ કઈ છે, આ બધી જ વસ્તુ જજ કરવાનો જે અધિકાર છે ને એ માત્ર ને માત્ર તમને જ છે. બીજા કોઈને તમે નથી આપ્યો, તમારા ફ્રેન્ડ્સને પણ નથી, તમારા પેરેન્ટ્સને પણ નથી, તમારા રિલેટિવ્સને પણ નથી, બરાબર છે. માત્ર તમે જ ખુદને ઓળખી શકો છો ને. અને જ્યારે તમે ખુદને ઓળખી જશો કે તમે કોણ છો, ત્યારે તમે માઇન્ડથી ક્લિયર થઈ જશો કે મારે ફ્યુચરમાં ક્યાં જવું છે, કઈ પોસ્ટ પર જવું છે. હું એવું નથી કહેતો કે જીપીએસસી જ કરો, તમારે લાઈફમાં ગમે તે કરો, બટ તમારે ક્યાં જવું છે એ ક્લિયર ક્યારે થશે? જ્યારે બીજાના સર્ટિફિકેટ્સથી ઇન્ફ્લુઅન્સ થઈને તમારા ડિસિઝન નહીં હોય, તમારું ખુદનું ડિસિઝન જ્યારે હશે ને ત્યારે આ વસ્તુ પોસિબલ છે, બરાબર છે. તો એક આ વસ્તુ કરવાની છે તમારે. આમાંથી કેટલા લોકો એવા છે કે જેમણે ડિસાઈડ કરી લીધું છે કે એમના લાઈફમાં શું કરવાનું છે? ઓકે, વેરી ગુડ. અને તમે જે ડિસાઈડ કરી લીધું છે કે તમારા લાઈફમાં શું કરવાનું, એ બાજુ પ્રયત્ન ચાલુ કરી દીધો એવા કેટલા લોકો છે? સહી, હાથ ઊંચા નીચે થઈ ગયા ને પાછા, જેટલા ઊંચા કર્યા હતા. વસ્તુ આ છે કે જે સક્સેસફુલ લોકો છે, હું એવું નથી કહેતો કે તમે લોકોએ ચાલુ નથી કર્યું મતલબ તમે સક્સેસફુલ નહીં થઈ શકો, બરાબર છે. તમે પણ સક્સેસફુલ થઈ શકો છો જો આજથી તમે હવે શરૂઆત કરી દો આ તરફ વિચારવાની. તો જે રેશિયો મેં કીધો 99 ને 1%, એ અહીંયા ડિફરન્સ થઈ જાય છે કે 1% લોકો એવા છે કે જેને પહેલેથી માઇન્ડમાં ક્લિયર છે કે મારે શું કરવું છે લાઈફમાં, બરાબર. આ વસ્તુ જ્યારે એને ક્લિયર છે ને એટલે એ સેક્રિફાઈસ આપવા માટે તૈયાર છે. મારે આ વસ્તુ માટે આટલા સેક્રિફાઈસ આપવા પડશે, અથવા તો મારે ક્લાસ 1 અધિકારી બનવું છે, મારે ફ્રેન્ડ સાથે 6 થી 8 મહિના સુધી કોન્ટેક્ટ જે છે એ ડિસ્કનેક્ટ કરી દેવું પડશે. મારી ગર્લફ્રેન્ડને ના પાડી દેવી પડશે કે હું તારી સાથે હાઈ બેબી નહીં કરી શકું 2 કલાક સુધી, બરાબર છે. મારી પાસે ટાઈમ નથી, કારણ કે મારે મારો ટાઈમ ભણવામાં આપવાનો છે,
આ વસ્તુ તમારે ખુદને, આ જે માણસ ક્લિયર છે ને એને વસ્તુ ખબર હશે, બટ જે માણસ ક્લિયર નથી, કન્ફ્યુઝ થતો રહેશે કે મારે શું કરવું, હવે હું શું કરી શકું, બરાબર. તો પહેલા છે એ તમારે ક્લિયર માઇન્ડથી થવાનું છે, અને બધા સર્ટિફિકેટ્સને તમારે કાઢી નાખવાના છે, અને તમારું ખુદના એક ડિસિઝન લેવાનું છે તમારે લાઈફમાં શું કરવું છે. ઠીક છે. આઈ થિંક આ બધી મોટિવેશનલ વાતો છે. એક મને એવું લાગે છે પર્સનલી કે લાઈક મોબાઈલના રિચાર્જ જેવી છે કે આપણે અત્યારે લગભગ બધા યુઝ કરતા હશો, ભાઈ 99 રૂપિયાનું રિચાર્જ કરાવો વોડાફોનમાં, બરાબર, 1 મહિનો ચાલે ને પછી બંધ થઈ જાય. તો મોટિવેશનલ વાત એ જ છે કે તમે આજે અહીંયા બધા આવ્યા છો, કદાચ હું માનું મોટિવેશનલ સ્પીકર નથી, બટ મારી એકાદી વાતથી તમે મોટિવેટ થયા તો કદાચ ઘરે જશો ને તો 1-2 કલાક એવું લાગશે કે નહીં હવે તો કરી જ લઈએ, હવે તો ક્લાસ 1 ઓફિસર બની બતાવી દઈએ, બરાબર, આવું લાગશે. બટ ટુ બી ફ્રેન્ક કે જ્યારે તમે આ મોટિવેશનને થ્રુ આઉટ યોર જર્ની કન્ટિન્યુ કરશો તો જેન્યુઅનલી મને એવું ફીલ થશે, ભલે તમે આ એકેડેમી સાથે જોઈન થાવ કે પછી ન થાવ, ઇટ ડઝન્ટ મેટર, બરાબર છે, બટ મને એવું ફીલ થશે કે મારી એક વાતથી એટલીસ્ટ એક છોકરો તો ક્લાસ 1 બન્યો, અથવા તો એક છોકરો તો એક એન્ટરપ્રેન્યોર બન્યો, બરાબર છે. તમે લાઈફમાં ગમે તે કરો એ હું ખુશ થઈશ, બરાબર છે. તો મારી વાતને જે છે એ ટૂંકાણમાં હવે અહીંયા બતાવું, અને આપણે જે માટે અહીંયા મળ્યા છીએ એ તરફ આપણે આગળ વધીએ. ઓકે, તો હવે જ્યારે તમે બધા ફ્રેશ માસ છો એટલે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. તો તમે જ્યારે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશો, આ દેખાય છે બધાને લાસ્ટમાં? લાઈટ બંધ કરી દો એટલે વાંધો નહીં. બહારથી લાઈટ બંધ કરી દે ને. ઓકે, પહેલી બંધ કરવી છે પાછળ વાળી, ત્યાંથી પાછળ ઉપરની સ્વિચ બંધ કરી દો. ઓકે, દેખાય છે? આ થોડું સેટિંગ છે ને, આ બધું પડદા નહોતા એટલે. તો ચલો જોઈએ આપણે. તો તમે બધા ફ્રેશ માસ છો એટલે તમારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હશે જ્યારે તમે બહાર નીકળશો ને. તો ત્યારે સૌથી પહેલી વાત આપણે કરીએ તો જીપીએસસી છે, બરાબર. તો જીપીએસસી ની અંદર તમે ક્લાસ 1 અથવા તો ક્લાસ 2 અધિકારી બની શકો છો. આના સિવાય જે છે એ તમે પ્રાઇવેટ ફર્મની અંદર જોઈન થઈ શકો છો, લાઈક એલએનટી છે, રિલાયન્સ છે, બરાબર છે, અદાણી છે, ઘણા બધા અત્યારે ઓફ કેમ્પસ બી આવવા માંડ્યા છે, તો એ બધામાં પણ તમે જઈ શકો છો, બરાબર. બીજી વસ્તુ એ છે કે તમે આ બધી જે એક્ઝામ છે કે ઇલેક્ટ્રિસિટી બોર્ડ વાળા જે એક્ઝામ્સ કન્ડક્ટ કરે છે, લાઈક જીએસસીસીએલ છે, ગેટકો છે, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, તો આ બધી એક્ઝામમાં એઝ અ જુનિયર એન્જિનિયર તરીકે તમે વર્ક કરી શકો છો. આના સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ બહાર પડે છે, કદાચ તમને બધાને ખ્યાલ નહીં હોય તો હશે. બીએમસીમાં આપણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પણ પોસ્ટ બહાર પડે છે, બરાબર છે. તો આરએમસી આ બધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તમે જોબ કરી શકો છો, બરાબર છે. આના સિવાય ક્લાસ 3 ની પણ એક્ઝામ અલગ અલગ બોડી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે, લાઈક અત્યારે જીએસએસબી કન્ડક્ટ કરે છે ડબલ ઈ એક્ઝામ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ, બરાબર છે. આના સિવાય પંચાયતની અંદર પણ ઘણી બધી વેકેન્સીઓ આવતી હોય છે, સર્વેયરની હોય છે, બાકી ઘણી બધી વેકેન્સીઓ આવતી હોય છે, બરાબર છે. સિનિયર સાયન્ટિફિક રિસર્ચર છે. તો આ બધી વસ્તુઓ તમારી આફ્ટર ગ્રેજ્યુએશન. અને બીજી વસ્તુ કે યસ, તમે ગેટ થ્રુ તમે જે છે એ પીએસયુ ની અંદર પણ જઈ શકો છો, બરાબર છે. તો આપણે આ બધા જ મેં તમને સ્કોપ કીધા કે તમારી પાસે કયા કયા સ્કોપ છે ગ્રેજ્યુએશન પછી, બટ અત્યારે આપણે જે ડિસ્કશન કરવાની છે એ આ બધા જ જે સ્કોપ છે ને એમાંથી એક નાનકડો એવો પીસ, દેટ ઇઝ જીપીએસસી. આ જીપીએસસી વિશેની હું ડિસ્કશન કરીશ. તો હવે શા માટે તમને એક ક્વેશ્ચન મનમાં થવો જોઈએ કે ભાઈ જીપીએસસી ઓર ચલો છોડો જીપીએસસી ને, કોમ્પિટિટિવ એક્ઝામ્સ જ કેમ લેવામાં આવે છે? તમે કોઈ પણ એક્ઝામ લઈ લો, ગેટ લઈ લો, આપણે નાના હતા મતલબ 12માં હતા ત્યારે JEE લેતા હતા, બરાબર છે. આ બધા કેમ કોમ્પિટિટિવ એક્ઝામ્સ લે છે? કોઈને આઈડિયા છે કે શા માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવામાં આવે છે? એવું ના કરી શકે ગવર્મેન્ટ કે ભાઈ ચલો આપણે વાત કરીએ કે ભાઈ ગેટની છે તો જીપીએસસી ની છે, તો જે બી કોલેજીસ છે ટોપ 10 કોલેજમાં જે બી ટોપ 10 છે એને ભાઈ કરી દે અપોઇન્ટ કે ભાઈ ચલ ભાઈ તું આવી જજે, પોસ્ટિંગ તારું આ જગ્યાએ છે, આ ટાઈમે આ ઓફિસમાં હાજર થઈ જજે. એવું ન કરી શકે? કેમ ન કરી શકે? ના પાડો. યસ, તમે ના પાડો છો, કેમ ન કરી શકે? તમને શું લાગે છે? સર એમથી સ્કિલ ડિસાઈડ ન થાય ને કેટલી સ્કિલ છે. વેરી ગુડ. કારણ કે એ લોકોને હોશિયાર છોકરાઓ નથી જોતા, એ લોકોને હોશિયારની સાથે સાથે એક અધિકારી પણ જોઈએ છે. તો જ્યારે તમારે કોઈ વસ્તુ કરવી છે એના પહેલા તમારે ઇમેજિનેશન પહેલા કરવું પડશે ને, એક સપનું તો જોવું પડશે ને. સપના જોયા વગર ક્યારેય સપનાઓ પૂરા થતા જ નથી ને. તો
તો પહેલા તમારે એક સપનું જોવું પડશે, બરાબર છે, અને પછી જે છે આપણે આઈ થિંક ઓફ ટોપિક જતા રહ્યા, પણ ઠીક છે. તો હવે તમારા માઇન્ડની અંદર આઈ થિંક ક્લિયર અત્યારે તો નહીં હોય કે વાય જીપીએસસી, તમારે શા માટે જીપીએસસી કરવું છે? કોઈને આઈડિયા છે શા માટે પોતે તમારે જીપીએસસી કરવું છે? નોબડી? કોઈને નથી આઈડિયા? સરસ, હું તમને 2-3 કારણો આપી દઉં તો પછી કે ભાઈ એક તો જે છે જીપીએસસી કરવાથી તમને જોબ સિક્યોરિટી મળે છે, કે તમને કોઈ કાલ સવારે ઉઠીને એમ ન કે ભાઈ તું ભાઈ ફાયર થઈ ગયો નીકળી જા ઘરે જા, એવું જીપીએસસી ની અંદર તમને કોઈ નહીં કરી શકે. બીજી વસ્તુ, સમાજની અંદર તમને રિસ્પેક્ટેબલ પોસ્ટ મળે છે, મતલબ રિસ્પેક્ટ થી તમને લોકો જોવે છે કે ભાઈ અધિકારી જાય છે, અથવા તો આ XYZ છે એનો છોકરો છે એ અધિકારી છે. છોકરા છે ને એને સામેથી માગા આવવા મળશે, ભાઈ છોકરો અધિકારી બની ગયો છે એટલે હવે કોઈ કાળો હશે ને તો એ શું કહેશે ખબર છે, ઈ તો સાહેબ ઓફિસમાં બેઠશે ને એટલે ગોરો થઈ જશે હવે. બટ જ્યારે તમે અધિકારી નહીં બનો અને પછી તમે એમ કહેશો ભાઈ મારે આ છોકરી જોઈએ છે, ત્યારે એમ કહેશે ડાચું તો જોઈએ પેલા તમે. આવું છે. તો બીજી વસ્તુ એ છે આના સિવાયની કે ઇનિશિયલ બેઝિસ ઉપર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો, ઇનિશિયલ બેઝિસ ઉપર તમને બહુ ખાસું એવું પેકેજ ગવર્મેન્ટ ઓફર કરે છે, જે કોઈ પણ કંપની કદાચ સ્ટાર્ટિંગ ફેઝમાં આ વસ્તુ ઓફર નથી કરતી. તો તમારા ખુદના રીઝન હોય છે કે તમારે કેમ જીપીએસસી કરવું છે, અને લાઈન છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એમ જ ક્વેશ્ચન માટે નથી મેં મૂકેલું, તમે તમારી થ્રુઆઉટ જર્નીની અંદર આ વસ્તુ જ્યારે તમે વિચારશો ને તો તમે આપોઆપ મોટિવેટ થશો, બરાબર છે. તમારામાં ખુદમાં એવું હોવું જોઈએ કે તમારે એક જુનૂન હોવું જોઈએ કેમ જીપીએસસી કરવું છે, એના માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ તમે. અને જ્યારે તમે મોટી આ વાત વિચારશો એટલે તમારામાં ઓટોમેટિક મોટિવેશન આવશે કે ભાઈ મારી ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારે મારા પેરેન્ટ્સને કંઈક આપવું છે, મારા પેરેન્ટ્સે આટલો મને ભણાવ્યો છે તો આટલી મને ભણાવી છે, તો મારે એને કંઈક કરી બતાવવું છે કે નહીં હું પણ કંઈક કરું છું લાઈફમાં, હું પણ કંઈક તમને સમાજમાં રિસ્પેક્ટ આપી શકું છું, એટલા માટે મારે જીપીએસસી કરવી છે. આ ગમે એટલા મોટિવેશનલ બહારથી તમે સ્પીચીસ સાંભળશો, પણ જ્યાં સુધી અંદરથી મોટિવેશન નહીં આવે ને ત્યાં સુધી આ એક્ઝામ ક્લિયર નહીં થાય. હું એવું નથી કહેતો કે એક્ઝામ અઘરી છે, તો હું એવું પણ નથી કહેતો કે એક્ઝામ ઈઝી છે, બરાબર છે. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, ક્યારમાં આપણે વાત કરીએ છીએ જીપીએસસી, બરાબર છે. કોઈને ખબર છે બેઝિક ક્વેશ્ચન હું પૂછવાનો છું, તમારા વાઇવા નથી ચાલતા કે સામે પ્રોફેસર બેઠા છે ને ગભરાઈને તમારે આવી રીતે બેઠવાનું છે, ના સર નો સર નથી આવડતું, ના, બરાબર છે. તો તમારે ઇઝીલી તમે આન્સર આપી શકો છો મને, અને અહીંયા કોઈ જજ કરવા વાળું પણ નથી. 2-3 ક્વેશ્ચન જ છે, સિમ્પલ ક્વેશ્ચન છે કે જીપીએસસીનું ફૂલ ફોર્મ કોઈને ખબર છે? યસ, વેરી ગુડ. હાલના જીપીએસસીના ચેરમેન કોણ છે કોઈને ખબર છે? નલિન સર ઉપાધ્યાય. યસ, વેરી ગુડ. જીપીએસસી એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે કે નથી કોઈને ખબર છે? બંધારણીય સંસ્થા ગુજરાતીમાં. યસ છે. કેમ કે હું આ ક્વેશ્ચન એટલા માટે પૂછું છું, તમે આઈ થિંક બધા એવા છો, એવી બેચ છો કે જે બંધારણ ભણીને આવ્યા છો, બરાબર ને? પણ મને પણ ખબર છે ડીઈ માં કેવું તમે બધા ભણો છો. ઓકે, કઈ વાંધો નહીં. તો તમને કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એ જ નથી ખબર, તો અંડર વિચ આર્ટિકલ એ પણ નહીં જ ખબર, હું ધારી લઉં છું, બરાબર. તો અંડર 320 આર્ટિકલ જીપીએસસી જે છે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, બરાબર છે. અને જીપીએસસી તમારા બધાનું ચયન કરે છે, એટલે કે તમારા બધાનું સિલેક્શન કરે છે. યસ, નેક્સ્ટ. ઓકે, તમારે તમારે મેઇન વસ્તુ કે જીપીએસસીમાં જ્યારે અપિયર થવાનું હોય છે, જ્યારે તમે જીપીએસસીની એક્ઝામ લખવા બેઠો છો, બરાબર, તો સૌથી પહેલા તો ફોર્મ ભરવું પડશે ને, બાકી તો કોઈ બેઠવા રહી જાય ને ત્યાં આગળ, બરાબર છે. તો ફોર્મ ક્યાંથી તમે ભરી શકો છો? હું એવું ધારું છું તમને લોકોને કંઈ જ નથી ખબર, હું સ્ક્રેચથી કહું છું, બરાબર છે કે સ્કીપ કરું? ચાલશે ને? બોર નથી કરતો ને? ઓકે, સરસ. આ જ જવાબ મારે જોતો હતો. તો તમારે ઓજસ જીપીએસસી માંથી જશે. ચલો, તો પાછા આવી જઈએ કે ભાઈ ઓજસ ગુજરાત જીપીએસસી ઓજસ ઉપરથી તમે જે છે એ અપ્લાય કરી શકો છો, બરાબર છે. આમાં અલગ અલગ પોસ્ટ આવશે, હમણાં જ આઈ થિંક કેલેન્ડર જે છે 31 જાન્યુઆરી પહેલા આવી જવાનું છે. તો ત્યારે તમે જશો ઓજસ જીપીએસસી ઓજસ ઉપર એટલે તમને એક પેજ ઓપન થશે અને એમાં તમે અલગ અલગ પોસ્ટ જોઈ શકશો, બરાબર છે. તો આપણે મેઇન અત્યારે ફોકસ તમે બધા છો તો તમે લોકો ફ્રેશર છો, તો ક્લાસ 1 અને ક્લાસ 2 ક્લાસ 1 અને સુપર ક્લાસ 2 ઉપર તમે ફોકસ કરવું જોઈએ તમારે.
એનું કારણ છે કે જ્યાં ક્લાસ 1 અને સુપર ક્લાસ 2 જે છે ને એ તમે ફાઇનલ યરમાં હોય ને તો પણ તમે અપ્લાય કરી શકો છો. બટ ક્લાસ 2 ઓફિસર માટે જો તમારે અપ્લાય કરવું છે તો તમારા હાથમાં ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ. આ વસ્તુ એક મેઇન છે, બરાબર છે. તો એક ધ્યાનમાં તમારે રાખવાનું છે. એટલે જે બી પોસ્ટ આવે અપ્લાય કરી દેવાનું, એક્ઝામ દઈ આવવાની, એક્સપિરિયન્સ મળે એ બાને. અને જ્યારે તમે પાસ આઉટ થઈને બહાર નીકળશો ને એટલે બની શકે કે તરત જ તમે સિલેક્શન તમારું થઈ જાય, બરાબર છે. યસ, નેક્સ્ટ સ્લાઇડ પર. હવે આપણો સેમિનાર છે એની આઉટલાઇન કઈ કઈ હશે ને એની ડિટેલમાં તો ડિસ્કશન કરીશું પાછળથી, બટ આઉટલાઇન જોઈ લઈએ. જીપીએસસી નું ફંક્શન મેં ઓલરેડી તમને કહી દીધું છે, બટ એક વખત જોઈ લેશું. પછી સિવિલ એન્જિનિયરિંગમાં સ્કોપ કયા કયા છે, ત્યાર પછી તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયો છે, કઈ રીતે જીપીએસસી જે છે એક્ઝામ કન્ડક્ટ કરે છે, આપણો સિલેબસ શું હશે, કોઈ એક્ઝામનો રેફરન્સ લઈશ, કટ ઓફ તમને કહીશ કેટલો રહે છે, સબ્જેક્ટ વાઇઝ આપણે એનું એનાલિસિસ કરીશું, અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ એક્ઝામને ક્રેક કરવા માટેની ટિપ્સ કઈ છે, આ વસ્તુ હું અહીંયા કહીશ તમને. ઠીક છે, ઓકે. ફંક્શન ઓલરેડી મેં તમારે ડિસ્કસ કરી લીધા છે એટલે ફરીથી એમાં ટાઈમ આપણે નથી બગાડતા. નેક્સ્ટ, ઓકે. તો જીપીએસસી બેઝિકલી બે ટાઈપની એક્ઝામ કન્ડક્ટ કરે છે. પહેલી જે છે એ એક એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની છે, જેમાં બધાએ કદાચ સાંભળ્યું હશે કે ડેપ્યુટી કલેક્ટર છે, ડીવાયએસપી છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે વગેરે વગેરે. અને એક ટેકનિકલ ફિલ્ડની એક્ઝામ કન્ડક્ટ કરે છે, જેમાં સિવિલની કરે છે, મિકેનિકલની, ઇલેક્ટ્રિકલની અને આઈટીની કરે છે. આ ચારની જ ખાલી વેકેન્સી આવે છે, બાકી એક પણ એન્જિનિયરિંગ ફિલ્ડની જીપીએસસી થ્રુ ભરતી આવતી નથી, બરાબર છે. તો આપણું જે અત્યારે મેઇન ફોકસ હોવાનું છે ને એ સિવિલ છે, બરાબર છે. તો આપણે સિવિલ તરફ આગળ વધીએ. એક હાયરકી સ્ટ્રક્ચર જોઈએ કે જ્યારે તમે અપોઇન્ટ થઈને જશો ઓફિસમાં તો તમારે કોને રિપોર્ટિંગ કરવાનું છે, બરાબર. તો એનું સૌથી ઉપર જે એન્જિનિયર હશે ને ચીફ એન્જિનિયર હશે, દેન સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર આવે છે, દેન એક્ઝિક્યુટિવ એન્જિનિયર આવે છે, દેન ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, દેન આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એન્ડ દેન ડબલ ઈ એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર છે. હવે જીપીએસસી આમાંથી કોની ભરતી ડાયરેક્ટ કરે છે, તો કે ડાયરેક્ટ તમે જે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે રિક્રુટ નથી થતો, તો ચીફ એન્જિનિયર તરીકે પણ રિક્રુટ નથી થતા. તમે અહીંયાથી રિક્રુટ થાવ છો, તમે સીધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કે ક્લાસ 1 બની શકો છો, ડેપ્યુટી એટલે કે સુપર ક્લાસ 2 બની શકો છો, આસિસ્ટન્ટ એન્જિનિયર જેનો અત્યારે બહુ ક્રેઝ છે ક્લાસ 2 બની શકો છો તમે. અને આ ભરતીને હું જરા અવોઇડ કરું છું કારણ કે મેજોરિટી પબ્લિક છે આમાં ડિપ્લોમા વાળી હોય છે, એ લોકોના ક્રાઇટેરિયા પણ એવા હોય છે કે ડિપ્લોમા પબ્લિક જ ખાલી એલિજિબલ છે, બીજો કોઈ એલિજિબલ નથી હોતા. આપણા માટે આ 3 ભરતીઓ છે. તમે બધા બી વાળા જ છો, રાઈટ ને? ઓકે. તો ઈ, બી અને એઈ, બરાબર છે. નેક્સ્ટ, આ પેટર્નની આપણે ચર્ચા કરી લીધી. કયા કયા ડિપાર્ટમેન્ટ છે એની બેઝિકલી હું તમને વાત કરું કે જીપીએસસી કયા કયા ડિપાર્ટમેન્ટની પરીક્ષાઓ લઈ રહી છે. તો અત્યારે નર્મદા વોટર સપ્લાય, વોટર રિસોર્સ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ એટલે કે આપણો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, જીએમબી એટલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જીડબ્લ્યુએસએસબી, આટલા ડિપાર્ટમેન્ટની જીપીએસસી થ્રુ એક્ઝામ કન્ડક્ટ થાય છે. લાસ્ટ યર આઈ થિંક ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ લોકોએ પણ જીપીએસસી ને આપ્યું હતું કે ભાઈ તમે લોકો એક્ઝામ કન્ડક્ટ કરો, બટ એ બધું પરમેનન્ટ નથી હોતું, ચેન્જ થયા કરે છે. બટ આટલી એક્ઝામ જે છે એ જીપીએસસી દ્વારા હંમેશા કન્ડક્ટ થાય છે, બરાબર છે. અલગ અલગ બોર્ડ દ્વારા પણ એક્ઝામ કન્ડક્ટ થાય છે, જીએસએસબી કરે છે, પંચાયત બોર્ડ કરે છે. આ બધી એક્ઝામ જે છે એ સુપર ક્લાસ 3 ની અથવા તો ક્લાસ 3 કહી શકાય, જે આસિસ્ટન્ટ એન્જિનિયરની નીચેની પોસ્ટ છે, બરાબર. તો એ બધી એક્ઝામ્સ એ કન્ડક્ટ કરે છે. અને એક જીઈએસ છે, કદાચ લાસ્ટ સન્ડે કોઈ એક્ઝામ આપવા ગયેલું આપ ગયેલા ને? ઓકે. તો હું ક્વેશ્ચન બધાને પૂછું છું, બરાબર છે. ચલો, તો જીઈએસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ તમને બધાને ખ્યાલ જ હશે, બરાબર છે. તો ક્લાસ 1 અને સુપર ક્લાસ 2 તમે એનાથી બની શકો છો, ઠીક છે. તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયો હોય મેં પહેલા ડિસ્કસ કર્યું, ફરીથી ડિસ્કસ કરી દઉં કે તમારે જો આ એક્ઝામમાં અપિયર થવું છે, ક્લાસ 2 ની એક્ઝામ છે, તો સૌથી પહેલા તમારે જે છે એ ગ્રેજ્યુએશન તમારું ક્લાસ 2 માં. હું એટલું બધું બોરિંગ બોલું છું કે તમને બગાસા આવે છે, કહી દેજો હું બંધ કરી દઉં. ઓકે, કઈ વાંધો નહીં, થાય આવું. ક્યાં પહોંચો? લિંક મારી તૂટી ગઈ. ઓકે, યસ, ક્લાસ 2. તમારે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ થાય એટલે તમે જે છે એ ક્લાસ 2 માટે તમે એલિજિબલ છો. અને તમારું ગ્રેજ્યુએશન જો કમ્પ્લીટ નથી થયું, તમે ફાઇનલ યરમાં છો, તો તમે ક્લાસ 1 અથવા તો સુપર ક્લાસ 2 માટે એલિજિબલ છો, ઠીક છે. ઓકે, યસ. સમજાય છે ને બધાને? ખબર પડી ગઈ ને? કંઈ ડાઉટ હોય તો કહેજો મને, વચ્ચે પૂછી શકો છો તમે હાથ ઉપર કરીને. એ જ ક્રાઇટેરિયા આ આપણા માટે નથી,
આપણે બધાએ શું કરવાનું છે, ફર્સ્ટ ગોમાં એક્ઝામ ક્લિયર કરવાની છે. આ બધું તો બહુ વધારે છે, 35-40 વર્ષ. કોઈને છે એવી ઈચ્છા 35-40 વર્ષ સુધી તૈયારી કરવાની? નથી ને ઈચ્છા કોઈને? એટલે બોલો. હા, નથી એમ બોલો, મને ખબર પડે. હાર્ટ એટેક આવી જશે બાકી મને. ચલો, તો આવડા માટે નથી, બટ હું તમને એક વખત કહી દઉં કે જનરલ મેઇન માટે જે છે ને, જનરલી તમે મેક્સિમમ 35 વર્ષ સુધી એક્ઝામ આપી શકો છો. અને બાકી બધી જ કેટેગરી, જનરલ ફિમેલ થી માંડી એસટી, એસસી, ઓબીસી કે પછી ઈડબ્લ્યુએસ મેલ ફિમેલ, આ બધા 40 વર્ષ સુધી એક્ઝામ આપી શકે. ઠીક છે, પણ આપણે ફર્સ્ટ ગોમાં થઈ જવાનું છે, એટલે આપણા માટે આ વસ્તુ છે નહીં. મેઇન વસ્તુ આપણી રોજી રોટીની કામ છે. આપણે કે ભાઈ રોજી રોટી ક્યાંથી ચાલવાની છે, એટલે બેસ કે આ ઇમ્પોર્ટન્ટ છે ને. પૈસા મળશે ત્યારે જ કામ કરશો, મફતમાં કોઈ કામ કરવાના છે? હા એમ, બાકી કહેજો મારે જરૂર છે નહીં. ચલો, તો ક્લાસ 1 તમે જ્યારે બનો છો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર તમે બનો છો, તો ત્યારે તમારો બેઝિક જે પે સ્કેલ છે ને એ 67,700 નો હશે. આની અંદર ઘણા બધા અલાઉન્સીસ મળે છે તમને, જેમ કે મેડિકલ છે, ટ્રાવેલ અલાઉન્સીસ છે, બરાબર છે, હાઉસ અલાઉન્સીસ છે, ઘણા બધા અલાઉન્સીસ હોય છે. એ ડિપાર્ટમેન્ટમાં જાશો એટલે ખબર પડી જશે. બટ એપ્રોક્સિમેટલી હું તમને કહી દઉં કે સ્ટાર્ટિંગમાં તમારી સેલેરી કેટલી તમારા હાથમાં આવે, લગભગ 1,20,000 થી લઈને 1,30,000 ની સેલેરી તમને પર મંથ એઝ અ ફ્રેશર તમને એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં મળે છે. જ્યારે તમે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે પોસ્ટિંગ થાય છે તમારું, એનો બેઝિક પે છે 53,100 રૂપિયા છે. બટ એમાં પણ અલાઉન્સીસ એડ કરીને તમારા બધાના હાથમાં જે છે એ પર મંથ 92 થી 96,000 આજુબાજુ આવે છે એપ્રોક્સિમેટલી. પછી બેઝડ ઓન સિટી, બરાબર છે. અને જેનો મેઇન અત્યારે ક્રેઝ છે કે આસિસ્ટન્ટ એન્જિનિયર, મારે ક્લાસ 2 બનવું છે, એનો બેઝિક પે માત્ર 44,900 છે. આ બહુ ઓછો લાગે, બટ આમાં અલાઉન્સીસ બધા ભેગા કરો તમે તો લગભગ 70,000 થી 75,000 રૂપિયા તમારા હાથમાં આવે. અને જો તમે અમદાવાદ, ગાંધીનગર, સુરત, બરોડા આ સિટીમાં હોય તો તમારા હાથમાં 78,000 થી 80,000 આવે પર મંથ. ક્યાં વાપરશો એટલા બધા? કેવા આવે છે ને ઘણા બધા. એમ જો કોઈને વાપરવા તમારે કઈ એટલે તમને વધારે પડે તો મને આપી દેજો, મારે બહુ બેઠા છે. પાસ કરાવવા માટે જ બેઠા છીએ. ચલો નેક્સ્ટ, બેક ટુ ધ ટોપિક. એક્ઝામ પેટર્ન કેવી રીતે હોય છે ક્લાસ 1 2 ની? આની તો 3 ફેઝમાં જે છે આપણે એક્ઝામ લેવામાં આવે છે. પ્રિલિમ છે, મેઇન્સ છે અને ઇન્ટરવ્યુ છે. હવે પ્રિલિમ જે છે એમાં ટોટલ 500 માર્કનું પેપર હોય છે. તમે બધા દઈને આવ્યા છો એટલે તમને ખબર છે, બરાબર છે, કે એમાં ફર્સ્ટ જે હાફ હોય છે એમાં આપણું જીએસ હોય છે, જનરલ સ્ટડીઝ હોય છે. અને જે સેકન્ડ હાફ છે એની અંદર એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ હોય છે. બટ હવે તો એ લોકો તો બધા આપીને આવ્યા, તમને ખબર છે ફેરોમેગ્નેટિક ના એ બધામાં જતા રહ્યા હતા. ડમીનું એવું ડમી તો બહુ ઈઝી વસ્તુ છે, એ તો આપણું સિવિલનું જ છે. બટ ફેરોમેગ્નેટિક ને એ બધા ઇલેક્ટ્રિકલમાં બધા જતા રહ્યા હતા. બાકી જનરલી સિવિલ એન્જિનિયરિંગનું એ લોકો પૂછતા હોય છે. અને એમાં ઈઝીલી તમે સ્કોર છે ફર્સ્ટ પેપરમાં આઉટ ઓફ 200, જે પહેલો પેપર 200 માર્કનો હોય છે ને, એમાંથી મિનિમમ તમે જે છે 100 થી 120 નો સ્કોર કરી શકો. બટ અત્યારે પેટર્ન ચેન્જ થઈ ગઈ છે એટલે કદાચ તમારો બધાનો સ્કોર ઓછો થયો હશે. કેટલા માર્ક થયા તમારે? મારે માં 200 માંથી સર 40 50 જેવા થયા. નહીં, ઓવરઓલ કહું છું, આઉટ ઓફ 500 માં 110 જેવા થયા. 110 જેવા થયા છે. ઓકે, બીજા કોઈ વધારે માર્ક છે? ઓકે, વાહ. બટ પ્રિપરેશન કર્યા વગર ગયા છો ને તમે બધા? અમાર સેમ આપણે સેમ ની એક્ઝામ શરૂ હતી. ઓકે, તો બહુ સારા માર્ક કહેવાય. તમે લોકો બહુ હોશિયાર બેચ છો. મારે ધ્યાન રાખવું પડશે કે મને આવડે છે એટલું. ચલો, જીએસ તો આપણે વાત થઈ ગઈ, બરાબર. આવી રીતે ટોટલ 200 માર્કનું પેપર હોય છે અને 2 કલાકનું પેપર હોય છે. વચ્ચે તમને 2 કલાકનો ગેપ આપે છે એ લોકો, નાસ્તો પાણી કરવા માટે, ફ્રેશ થવા માટે. અને પછીની જે 3 કલાક છે એમાં સિવિલ એન્જિનિયરિંગનું ખાલી પૂછે છે, બરાબર. જેમાં તમે જેટલા બી સબ્જેક્ટ અહીંયાથી ભણીને કોલેજમાં ભણીને ગયા છો એ જ સબ્જેક્ટ હોય છે, પણ થોડું લેવલ અપ હોય છે, થોડું આટલું લેવલ અપ હોય છે, બરાબર. બહુ વધારે નથી હોતું. એટલે એનું 300 માર્કનું પેપર હોય છે. આવી રીતે ટોટલ 500 માર્કનું પેપર હોય છે. સેકન્ડ જે છે એ ફેઝ હોય છે, મેઇન્સનો ફેઝ હોય છે, બરાબર છે. આમાંથી ટોટલ જે છે 15 ગણામાં સિલેક્ટ કરે છે, બરાબર. 15 ગણા સ્ટુડન્ટને મેઇન્સ આપવા માટે સિલેક્ટ કરે છે. અને મેઇન્સમાં ટોટલ જે છે 5 પેપર આવે છે. 3 સિવિલ એન્જિનિયરિંગના પેપર આવે છે. આની ડિસ્કશન આપણે લેટર ઓન કરીશું ક્યારેક, બરાબર છે. બટ અત્યારે હું જનરલ તમને કહી દઉં તો 200 માર્કના 3 પેપર આવે છે સિવિલ એન્જિનિયરિંગના, એટલે ટોટલ 600 માર્ક. એક ગુજરાતી લેંગ્વેજનું પેપર આવે છે અને એક ઇંગ્લિશ લેંગ્વેજનું, એટલે ટોટલ 200 માર્ક. આવી રીતે ટોટલ 800 માર્કનું આખી મેઇન્સ તમારી કન્ડક્ટ થાય છે. અને 100 માર્ક્સનું જે છે ઇન્ટરવ્યુ આવે છે. આ પ્રિલિમિનરી એક્ઝામમાં જે છે એ ખાલી ને ખાલી ક્વોલિફાઈંગ છે. ફોર એક્ઝામ્પલ કે તમારો કટ ઓફ 105 માર્કે 8 કો અને તમારે 106 માર્ક છે
અને એક છોકરો છે જેને 500 માંથી 499 માર્ક છે, તો બંને એક જ લેવલ ઉપર છો. કારણ કે આ ખાલી ક્વોલિફાઈંગ માર્ક છે, આના માર્ક એકેય જગ્યાએ ગણવાના નથી. મેઇન વસ્તુ છે મેઇન્સ. ઇન્ટરવ્યુ પણ આમાં એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે આના માર્ક જ એટલા બધા છે, 800 માર્ક છે. બરાબર છે? તો મેઇન ફોકસ જે આમાં કરવાનું હોય છે, મેઇન્સ ઉપર કરવાનું હોય છે, એન્ડ ધેન ઇન્ટરવ્યુ હોય છે. ઠીક છે? તો આખી પેટર્ન છે કે ક્લાસ 1 અને ક્લાસ સુપર ક્લાસ 2 ની એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ થાય છે. હવે આપણે ડિસ્કશન કરીએ ક્લાસ 2 ની એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ થાય છે. તો એક્ઝામ બે ફેઝ ની અંદર કન્ડક્ટ થાય છે. ટોટલ પ્રિલિમિનરી જે એક્ઝામ છે એ 300 માર્કનું પેપર હોય છે. બરાબર છે? એમાં જે ફર્સ્ટ હાફ હોય છે, તો ફર્સ્ટ સેક્શન છે, એમાં 100 માર્કનું જીએસ હોય છે અને 200 માર્કનું જે છે એ તમને ટેકનિકલ પૂછે છે. ટેકનિકલ પણ હવે એટલું બધું ઈઝી થઈ ગયું કે કહેવાય ને કે પહેલા જે 2012-13 માં જે એક્ઝામ લેવાતી ને એટલું બધું ટેકનિકલ ઈઝી પૂછે છે. હું તમને ક્વેશ્ચન કહું તો વોઇડ રેશિયો અને પોરોસિટી ડિફરન્સ સોઇલ મિકેનિક્સ બધે ભણી લીધું છે? ભણી લીધું છે ને? ઓકે. એવા ઈઝી હમણાં જ જીએસ માં આઈ થિંક બધા ગયા છો તો તમને ખબર હશે. તો ક્વેશ્ચન એનો જ છે કે વોઇડ રેશિયો અને પોરોસિટી નું રિલેશન પૂછે છે. કે ભાઈ વોઇડ રેશિયો તમને આપ્યો છે ને તમારે પોરોસિટી ફાઇન્ડ કરવાની છે. સિમ્પલ ફોર્મ્યુલા છે E = η/1 - η. આ ફોર્મ્યુલા મૂકો એટલે તમને 1 માર્ક મળી જાય. આટલા ઈઝી ક્વેશ્ચન બધા હોય છે. હું મસ્તી નથી કરતો, તમે એક વખત પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે કેવી પેટર્ન છે. બરાબર છે? અને સેકન્ડ જે ફેઝ છે ધેટ ઇઝ ઇન્ટરવ્યુ. અને આમાં ઇન્ટરવ્યુ જે છે ને એ મેઇન છે, કારણ કે જે બી ઇમ્પોર્ટન્સ છે ઇન્ટરવ્યુનું છે. કારણ કે પ્રિલિમિનરી એક્ઝામ છે, ફોર એક્ઝામ્પલ કે તમારે આઉટ ઓફ 300 100 માર્ક આવ્યા, ખાલી 100 માર્ક જ આવ્યા છે, તો તમારે આનું શું થાય છે, એના છઠ્ઠા ભાગના માર્ક થઈ જાય છે, 1/6 થઈ જાય છે. એટલે એના એપ્રોક્સિમેટલી હું કહું ને તો 16.67 માર્ક આજુબાજુ થયું. બરાબર છે? તો તમારે કટ ઓફ, તમારો ફાઇનલ કટ ઓફ છે એ જનરલ મેલ માટેનો લગભગ 50 માર્ક આજુબાજુ અટકતો હોય છે. બરાબર છે? 100 માંથી 50 માર્ક અટકતો હોય છે. તો ઇન્ટરવ્યુ માટે તમારે મિનિમમ 68 માર્ક લાવવા પડે. અને કોઈ કે ઇન્ટરવ્યુ જો આપ્યું હોય ને પૂછજો કે 68 માર્ક લાવવા માટે કેટલા ફીણ આવી જાય. બરાબર છે? બહુ જ અઘરું ઇન્ટરવ્યુ હોય છે, કારણ કે એ વસ્તુને તમે પ્રેડિક્ટ નથી કરી શકતા. ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન યોર લક. આમાં હું લક ફેક્ટરની વાત કરું છું, કારણ કે તમને કાલ સવારમાં જઈને તમે ટેકનિકલની ફૂલ્લી પ્રિપેર કરીને ગયા છો, તમે એમ કહો છો કે એક પણ એમસીક્યુ અથવા તો એક પણ ક્વેશ્ચન એવો નહીં હોય કે જે વસ્તુ મને નહીં આવડતી હોય ટેકનિકલમાં, બટ ત્યાં જઈને લોકો તમને જીએસ ના ક્વેશ્ચન પૂછશે. શું કરી લેવાનું તમે? તો આમાં 60-70% તમારું લક ફેક્ટર કામ કરે છે, 40-50% તમારું મહેનત, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક, આ બધી વસ્તુઓ કામ કરે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે ને હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. તો પ્રિલિમિનરી એક્ઝામમાં કયો ક્વેશ્ચન પૂછાય? લાઈક તમે બધા મોસ્ટ ભણીને આવ્યા છો? ઓકે, આઈ થિંક આની અંદર સબ્જેક્ટ ચેન્જ થઈ જાય છે, એનું નામ SOM છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. બરાબર છે? બહુ તમને આઈડિયા છે. યશરાજ સિંહ, તમે પહેલા જ બોમાં પાસ થઈ જાવ એવું લાગે મને. ઓકે, કઈ વાંધો નહીં. ક્યુબની સ્ટ્રેન્થ અને સિલિન્ડરમાંથી કોની સ્ટ્રેન્થ વધારે હોય? કોને ખબર છે? સિલિન્ડરની સ્ટ્રેન્થ વધારે હોય. વેરી ગુડ. ખોટા આન્સર આપો એમાં તો બહુ મજાની વાત છે. એકચ્યુઅલમાં ક્યુબની સ્ટ્રેન્થ વધારે હોય. બરાબર છે? ઓકે, કઈ વાંધો નહીં. તો ક્યુબની સ્ટ્રેન્થમાં અને જે સિલિન્ડરની સ્ટ્રેન્થમાં રેશિયો હોય ને અલગ અલગ પ્રમાણે આપણે અત્યારે એક સ્ટાન્ડર્ડ સિલિન્ડર અને સ્ટાન્ડર્ડ ક્યુબ, ધેટ ઇઝ 150/150/150 નો ક્યુબ અને 150/300 નો સિલિન્ડર, એ બેમાંથી કોની સ્ટ્રેન્થ વધારે હોય? ક્યુબની સ્ટ્રેન્થ વધારે. વેરી ગુડ. હવે બરાબર છે. તો ક્વેશ્ચન કેવા પૂછાય છે? ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આવા પૂછાય છે કે કોની સ્ટ્રેન્થ વધારે હોય અથવા તો કેટલી સ્ટ્રેન્થ વધારે હોય. આ ક્વેશ્ચન તમને પ્રિલિમિનરી એક્ઝામમાં પૂછાય છે. ઇન્ટરવ્યુમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે? ઇન્ટરવ્યુમાં એવું પૂછે શા માટે ક્યુબની સ્ટ્રેન્થ વધારે હોય. કોઈને ખબર છે શા માટે ક્યુબની સ્ટ્રેન્થ વધારે હોય સિલિન્ડર કરતા? એનીવન? યસ, યશરાજસિંહ. સર, સરફેસ એરિયા વધી જતો હોય એટલા માટે. એક ઇફેક્ટનું નામ આવે છે અને ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. વેરી ગુડ, તમે બહુ નજીક છો. યાદ છે? સિલિન્ડરમાં સર ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ એટલે એમનું ક્લિયર રિઝલ્ટ આવે આમ. ત્યારે ક્યુબનું નથી આવતું એમ. ઓકે, તમને થોડો આઈડિયા છે તો હું થોડું તમને સમજાવવાની કોશિશ કરું. થોડું ટેકનિકાલિટી છે. તમારો ટાઈમ થોડો જાય તો ચાલશે? ઓકે, કઈ વાંધો નહીં. અને બ્લેન્ક સ્ક્રીન મારે જોઈએ છે. કઈ વાંધો નહીં, ચલો દેખાશે આમાં તો તમને. ઓકે, એક ઇફેક્ટ નું નામ આવે છે ધેટ ઇઝ કોલ્ડ અ પ્લેટ રેસ્ટેડ ઇફેક્ટ અથવા તો પ્લેટન્ટ ઇફેક્ટ એને કહેવાય છે. બરાબર છે? હવે તમારો જે ક્યુબ છે એ કઈ ક્યુબ તમારો આ ટાઈપનો છે. આ ટાઈપનો તમારો કઈ ક્યુબ છે અને તમારો જે સિલિન્ડર છે, ફોર એક્ઝામ્પલ ધારી લો કે આ સિલિન્ડર છો
બરાબર, માનવાનું છે બધું તમારે. અને આ ધારી લો કે આ ક્યુબ છે, તો જે પ્લેટ રિસ્ટ્રેન ઇફેક્ટ આવે છે એમાં તમે સીટીએમ અથવા તો યુટીએમ મશીનની અંદર તમે જ્યારે આને મૂકો છો ત્યારે બંને બાજુએ શું હોય છે, સ્ટીલની પ્લેટ હોય છે, બરાબર છે. એના કારણે શું થાય છે, લેટરલ ફ્રિક્શન જનરેટ થાય છે અહીંયાથી અને અહીંયાથી. સેમ વસ્તુ લેટરલ ફ્રિક્શન અહીંયાથી જનરેટ થાય છે અને અહીંયાથી જનરેટ થાય છે, બરાબર છે. આમાં જે લેટરલ ફ્રિક્શન છે એ થ્રુ આઉટ તમને જોવા મળે છે, યુનિફોર્મિટી જોવા મળે છે. અને જેમાં લેટરલ ફ્રિક્શન વધારે હોય ને એની સ્ટ્રેન્થ વધારે હોય, એટલા માટે ક્યુબની સ્ટ્રેન્થ વધારે જોવા મળે છે. વેરએઝ આની અંદર તમને ઉપરથી, કારણ કે આ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે, 2d છે ને, બરાબર છે. આ ડિસ્ટન્સ કેટલું છે, d છે. ખબર પડે છે? પડે છે ને ખબર? ઓકે. તો અહીંયાથી એપ્રોક્સિમેટલી 0.68d અને નીચેથી 0.68d અને વચ્ચેનો જે પોર્શન છે 0.25d અથવા તો 0.26d, આટલા પોર્શનની અંદર લેટરલ ઇફેક્ટ તમને જોવા જ નથી મળતી. હવે જેમાં લેટરલ ઇફેક્ટ જ તમને જોવા નથી મળતી, તો એના કારણે શું થવાનું છે, એની સ્ટ્રેન્થ ઓછી થવાની છે. એટલા માટે થઈને આની સ્ટ્રેન્થ ઓછી છે અને આની સ્ટ્રેન્થ વધારે છે. તો ઇન્ટરવ્યુમાં જો તમે આટલું બોલી ગયા એટલે ઓલો ફેન થઈ જશે તમારો, એમ કહેશે સાહેબ તમે અહીંયા આવી જાઓ, તમે ઇન્ટરવ્યુ લેવા મળો, બરાબર છે. આ વસ્તુ ઘણા લોકોને ખબર નથી હોતી, બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ પૂછાતું નથી? ઓકે, રફ કરીએ નહીં થઈ કઈ વાંધો નહીં. સમજાણું કે ન સમજાણું? ઉપરથી કયું બધાને સમજાણું ને થોડું ઘણું? આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરવાની છે. જ્યારે આપણે આરસીસી સબ્જેક્ટ આવશે ને ત્યારે ડિટેલમાં બધી વસ્તુઓ આવશે. આ બધી વસ્તુ અત્યારે ઉપરથી ખાલી કહું છું તમને, બરાબર છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. સમજાણું આ બધી વસ્તુઓ ક્લાસ? ઓકે. હવે સિલેબસ મૂકવા પાછળનું મારું રીઝન શું છે કે તમને લોકોને એવું ન થાય કે તમે એક એવા ફિલ્ડમાં આવી ગયા છો કે જે તમારા માટે સાવ અનનોન છે, બરાબર. જીપીએસસી જે છે એ કોઈ અનનોન ફિલ્ડ નથી તમારા માટે. તમે લોકો જે વસ્તુ ભણીને આવ્યા છો અત્યાર સુધીમાં એ જ વસ્તુઓ તમારે ફરીથી અહીંયા રિવાઇઝ કરવાની છે. કારણ કે આપણને બધાને ખબર છે કે આપણે બી કેવું કર્યું છે, બી માં કેટલા બંક માર્યા છે, કેટલા લેક્ચર બંક કર્યા છે, સાહેબને કેટલા હેરાન કર્યા છે, વાતો કેટલી કરી છે, બરાબર ને. આ જ બધું ધંધા કરીએ છીએ અમે, એ જ કરતા હતા, બરાબર છે. એટલે એ જ વસ્તુ તમારે ભણવાની છે, જે વસ્તુ તમે ભણીને આવ્યા છો, બટ થોડું જે છે એ તમારા ફંડામેન્ટલ ક્લિયર કરવાના છે. એટલે હું અહીંયાથી પૂરેપૂરી મારી એવી કોશિશ કરીશ કે તમને ઝીરો નોલેજ છે તમારી પાસે સિવિલ એન્જિનિયરિંગનું અને તમને સ્ક્રેચથી મારે શીખવાડવાનું છે, બરાબર છે. તમને હું એવું માની લઈ ચાલીશ કે તમને આરસીસી નું ફૂલ ફોર્મ પણ નથી આવડતું, ભલે તમને આવડતું હોય, ઠીક છે. તો જનરલ સ્ટડીઝ ની અંદર વાત કરીએ તો કયા કયા સબ્જેક્ટ પૂછાય છે? જીઓગ્રાફી એટલે કે ભૂગોળ હોય છે, કલ્ચર એન્ડ હેરિટેજ હોય છે, હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ હોય છે, પછી બંધારણ છે જે તમે ભણીને આવ્યા છો, ઇકોનોમી છે, અર્થશાસ્ત્ર, જનરલ એબિલિટી એટલે બેઝિકલી એમાં લોકો મેથ્સ પૂછે છે, બહુ બેઝિક તમે સમ જોયા હોય પેલા નદી નહીં વાળા, બરાબર છે, ટ્રેન વાળા સમ ની બધા પૂછે છે. જનરલ સાયન્સ ના ક્વેશ્ચન પૂછે છે અને કરંટ અફેર બહુ મોટો પોર્શન છે એ પૂછે છે. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું, લાસ્ટ જીએસ આપવા ગયા છે, લોકોને તો આઈડિયા હશે જ. કોઈને ખબર છે હમણાં અટલ બ્રિજ આપણા અમદાવાદમાં બન્યો, એનો જે સેક્શન છે એનો શેપ કેવો છે? તમે એક્ઝામ આપીને આવ્યા છો, બીજો કોઈને ખબર છે? હવે કહી દીધું એટલે બધાને ખબર છે, બટ રોમ્બસ શેપ છે. તો તમારે શું કરવાનું છે કે આ બધી વસ્તુઓથી અવેર રહેવાનું છે. હવે આપણે ગાંધીનગરની અંદર એક રેલવે સ્ટેશન છે, એના ઉપર એક હોટલ બની છે, એનું નામ શું છે કોઈને ખબર છે? આ બધા મારા જાતના ક્વેશ્ચન નથી બનાવેલા, બધા પૂછાયેલા ક્વેશ્ચન છે. દલીલા, યસ. આ લાસ્ટ સન્ડે જે જીએસ ગઈ એમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે તમારે જીપીએસસી માં ખાલી ગોખણિયું જ્ઞાન નહીં ચાલે, તમારે બધી જગ્યાએથી અવેર રહેવું પડશે કે સાહેબ હું માત્ર તમે આપેલી વસ્તુ જ કરીશ તો એ નહીં ચાલે. ટેકનિકલમાં ચાલશે પણ કરંટ અફેરમાં તો નહીં જ ચાલે, તમારે જાતે પણ મહેનત કરવી પડશે કરંટમાં, ઠીક છે. ઓકે, આપણે ટેકનિકલનો સિલેબસ એક વખત જોઈ લઈએ તો બિલ્ડિંગ મટીરિયલ છે, સોમ એટલે કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે જે તમે મોસ્ટ ભણીને આવ્યા છો. બટ આની અંદર આપણે જે છે મિકેનિક્સ નથી ભણવાના, કારણ કે મિકેનિક્સ આપણા સિલેબસમાં નથી, બરાબર છે. આપણે ખાલી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે આપણા સિલેબસમાં, પછી સ્ટ્રક્ચરલ એનાલિસિસ છે, સ્ટીલ સ્ટ્રક્ચર છે, એના પછી જે છે સિટી, તમે જે કોન્ક્રીટ ટેકનોલોજી આઈ થિંક બધે ભણી લીધું છે ને? ઓકે, તો સિટી છે એટલે બેઝિકલી આપણે આને નામ આપશું બિલ્ડિંગ મટીરિયલ. બિલ્ડિંગ મટીરિયલ ની અંદર આપણે આખું સિટી કવર કરી લઈશું અને બાકીના બધા જ મટીરિયલ કવર કરી લઈશું. પછી સીપીએમ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, બરાબર. પછી જે છે એફએમ છે, ફ્લુઇડ મિકેનિક્સ અને એડવાન્સ ફ્લુઇડ મિકેનિક્સ આઈ થિંક બધાએ ભણી લીધું છે કે બાકી છે કોઈને? અચ્છા, કોરોના વાળા છો તમે, વેરી ગુડ. તો ઈ બેચ તો ભાઈ ચલો કઈ વાંધો નહીં.
એની અંદર ઓપન ચેનલ ફ્લો છે, પાઇપ ફ્લો છે, આ બધી વસ્તુ આવે છે. ત્યાર પછી જે છે હાઇડ્રોલોજી અને ઇરિગેશન આવે છે, બરાબર છે. આ બંને કમ્બાઇન સબ્જેક્ટ છે, બટ એનું વેઇટેજ ઘણી વખત વધારે ઘણી વખત ઓછું ફ્લક્ચ્યુએટ થતું રહેતું હોય છે. અને એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટમાં બે અલગ અલગ પોર્શન છે, વોટર સપ્લાય અને વેસ્ટ વોટર. હવે એક વસ્તુ છે કે ક્લાસ 2 નો જે સિલેબસ, આ ક્લાસ 2 નો સિલેબસ છે. ક્લાસ 2 નો સિલેબસ જે છે ને એમાં એન્વાયરમેન્ટમાં વેસ્ટ વોટર અને વોટર સપ્લાય અને વેસ્ટ વોટર બંને છે. બટ ક્લાસ 1 નો જે સિલેબસ છે ને એની અંદર નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આ ત્રણેય વસ્તુ એડ થઈ જાય છે. ઇવન તમે જો GWSSB ની એક્ઝામ આપવા જાઓ તો પણ આ ત્રણ ટોપિક એડ થઈ જાય છે. બાકી તમે ઇરિગેશન, R&D અથવા તો GMP અથવા તો કોઈ બીજી એક્ઝામ તમે આપો છો, બરાબર છે, GMC છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એની અંદર જે છે તમારે સોલિડ વેસ્ટ, એર અને નોઇઝ ન કરો તો પણ ચાલે, ઠીક છે. બટ બહુ નાના નાના ટોપિક છે, આપણે બધા કવર અહીંયા કરાવી દેશું. પછી સોઇલ મિકેનિક્સ છે, તમે સોઇલ ભણીને આવ્યા છો બધા? ભણાઈ ગયું છે ને? ફાઉન્ડેશન પતી ગયું છે બધાને? પતી ગયું છે. ફાઉન્ડેશન 8th માં આવશે તમારે. સર એટલે એમાં Choice. અલ્ટરનેટ ચોઇસ આપ ડાર્ક વેબ ને ફાઉન્ડેશન. ઓહો, તમારે ચોઈસ હતી? અમારે તો એવું હતું જ નહીં. કઈ વાંધો નહીં, સરસ. તો ફાઉન્ડેશન ભણાવવાનું છે આપણે, તો અહીંયા ભણી લેજો તમે, ચોઈસમાં હોય તો કઈ વાંધો નહીં. પછી સર્વેઇંગ છે, જીઓલોજીનો ટોપિક છે. હવે આમાં કેવું છે ખબર તમને કે જીઓલોજી છે ને આજ સુધીના તમે પેપરનું એનાલિસિસ કરશો ને આનો એક જ ક્વેશ્ચન પૂછવાનો હશે. સર્વેઇંગ ઉપર ફોકસ કરાય, જીઓલોજી ઉપર ફોકસ ના કરાય. તમારે મટીરીયલ જોતું હશે હું જીઓલોજીનું પ્રોવાઈડ કરાવી દઈશ, બટ આપણું ફોકસ હશે સર્વેઇંગ. કારણ કે હું એક માર્ક બગાડવા માટે માનું છું, બટ પાછળના 299 માર્ક તો આવવા જોઈએ ને, બરાબર છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ કરીએ આપણે. બ્રિજ એન્જિનિયરિંગ બહુ સિમ્પલ ટોપિક છે. ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, સિવિલ ટ્રેન્ડ અને કરંટ ટ્રેન્ડ અત્યારે જે બધું ચાલે છે. હવે આમાંથી હું તમને એક બે ક્વેશ્ચન પૂછું, મને આઈ થિંક અમે લખેલા હતા, મને યાદ હોય તો અત્યારે. યસ, સિવિલ ટ્રેન્ડના તો નથી, બટ જનરલ અવેરનેસના છે. સિવિલ ટ્રેન્ડના મેં પહેલો પૂછી લીધો ક્વેશ્ચન. બધા મોબાઈલ યુઝ કરો છો? બધા પાસે મોબાઈલ છે? કોઈ એવું છે મોબાઈલ નથી? નથી ને? યસ, સાચું તે પ્રેડિક્ટ કર્યું. સિમ. સિમનું ફૂલ ફોર્મ શું થાય? કોને ખબર છે? બોલો બોલો. સિગ્નલ આઇડેન્ટિટી મોડ્યુલ. નો. સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ. આ ક્વેશ્ચન મારો નથી, આ ક્વેશ્ચન પણ જીએસ માં પૂછાયેલો છે, બરાબર છે. તમે બધાએ બધી વસ્તુ મોલમાં ખરીદી કરવા ગયા છો? આપણે હિમાલય મોલમાં ગયા છો? ત્યાં તમે વસ્તુ લઈને બહાર નીકળો ને ત્યારે પેલો સ્કેન કરે, એ બારકોડ હોય છે કે ક્યુઆર હોય છે? બારકોડ હોય. ઓકે, ક્યુઆર કયો હોય છે? સ્ક્વેર આવે છે. એટલે ગૂગલ પે, ફોન પે વાળો ક્યુઆર હોય છે. અચ્છા, બે વચ્ચેનો ડિફરન્સ ખબર છે શું છે? QR કોડમાં વધારે માહિતી સ્ટોર થાય, Yes. આમાં ઓછી બારકોડમાં ઓછી થાય. વેરી ગુડ. જો કે કહું છું ને હોશિયાર છોકરો છે આ, છે ને તમારો કોમ્પિટિટર છે યશપાલ. મજાક કરું છું, દિલ પર ના લેતા. ઓકે, તો ક્યુઆર માં વધારે આ પણ જીએસ માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો તમે જ્યારે જાઓ છો તો આ બધી વસ્તુઓથી અવેર તમે રહ્યો. એવું નહીં કે ભાઈ સાહેબ કરાવે એટલું. હું વારંવાર આ વસ્તુ એટલા માટે રિપીટ કરું છું કે મારા ઉપર જ રિલાયબલ ન રહ્યો, તમે ખુદ પણ આ બધું એનાલિસિસ કરો. હવે એક ક્વેશ્ચન છે કે તમે બધા અડાલજની વાવ જોયેલી છે? કોઈએ અડાલજની વાવ સાંભળ્યું છે? અડાલજની વાવ છે, બરાબર છે. હમણાં જ જીએસ માં ક્વેશ્ચન હતો. તમે હવે જ્યારે અડાલજની વાવ વિઝિટ કરવા જાઓ ત્યારે એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોજો કયા ટાઈપનું છે, કઈ પેટર્ન થી બનાવેલું છે, એનો શેપ કેવો હતો એનો ક્વેશ્ચન પૂછવાનો હતો. ઓક્ટાગોનલ શેપની હતી, બરાબર છે. તો જ્યારે તમે કોઈ પણ હેરિટેજ સાઇટ ઉપર જાઓ છો તો એ કોણે બંધાવી છે, કોના સમયમાં બંધાણી છે, કોની યાદમાં બંધાણી છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, બરાબર છે. સોમનાથ મંદિર કે મને યાદ નથી અત્યારે, આઈ થિંક એક ક્વેશ્ચન હતો કે કયું મંદિર? સોમનાથ મંદિર છે? યસ, સ્વામિનારાયણ મંદિર અમદાવાદ કઈ શૈલીમાં બનેલું છે? નાગર શૈલી એનો આન્સર છે, બરાબર છે. તો આ બધી વસ્તુ તમારે જોવાની છે કે કઈ શૈલીમાં બનેલું. કારણ કે કેવું થશે કે તમે માત્ર ભણીને આ બધી વસ્તુઓ નહીં સમજી શકો તો નહીં યાદ રાખી શકો. તમે પ્લેસ વિઝિટ કરવા જશો ત્યારે તમને વધારે વસ્તુઓ બધી મગજમાં રહી જશે, બરાબર છે. તો આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. એના પછી આપણે ડિસ્કશન કરીએ તો એક લાસ્ટ એક્ઝામનું જે રિઝલ્ટ આવ્યું છે, આઈ થિંક તમને લોકોને ખબર હોય કે નહીં મને ખબર નથી, 165 પોસ્ટની એક વેકેન્સી ઇરિગેશનની હતી. એનું હમણાં રિઝલ્ટ આવ્યું છે. તો એનો કટ ઓફ છે કે ભાઈ તમારે શું કહેવાય પ્રિલિમમાંથી ઇન્ટરવ્યુમાં જવા માટે કેટલો કટ ઓફ જોઈએ. તો જનરલ માટે જે છે જનરલી 117 થી 119 માર્ક હોય છે. એટલે ઇન એન એવરેજ હું તમને કહું તો 300 માંથી તમે ખાલી ને ખાલી 120 માર્ક લઈ આવો ને
તો તમે સેફ છો, તમે ઇન્ટરવ્યુ માટે તો એલિજિબલ છો જ, બરાબર. એટલે તમારે મહેનત કેટલા માર્કની કરવાની છે? ખાલી 120 માર્કની કરવાની છે. 120 માર્ક ના આવી છે, 25 માર્ક ઓલામાં લાવવાના, બાકીના માર્ક સિવિલમાં લાવવાના. સિવિલ તો આપણે 4 વર્ષ ભણ્યા ને, ભલે ગમે એવું ભણ્યા પણ મહેનત તો કરી ને, બરાબર છે. તો આવી જાય, આરામથી આવી જાય, બરાબર છે. તો ઓન એન એવરેજ તમે બધા જોશો તો 117, 115, 15, 15, 99, બાકી પછી STSC ના 83, બરાબર. હમણાં ધીમે ધીમે લોકોની મહેનત વધતી જાય છે એટલે કટ ઓફ થોડા હાઈ જાય છે. બાકી આ બધા કટ ઓફ ST SC ફિમેલ ના જે છે 45 માર્ક્સ ના હોય છે, 45 માર્ક ખાલી. કોણ એવું માણસ હોય કે જે ખાલી 45 માં ન લાવી શકે? બધા લાવી શકે ને 45 માર્ક. તો તમે એમને ABCD કરી નાખો તો 45 માર્ક આવી જાય, બરાબર. તો 45 માર્કે ખાલી કટ ઓફ અટકતો હતો. બટ બધા હવે ખબર પડી કે ભાઈ આટલું બધું સારો પે સ્કેલ મળે છે, આટલું સારું શું કહેવાય રિસ્પેક્ટ મળે છે, એટલે લોકો મહેનત કરવા માંડ્યા, એટલે કટ ઓફ પણ તમે જોશો થોડા ઊંચા જાય છે, બરાબર છે. તો આ કટ ઓફ છે તમારે ઇન્ટરવ્યુમાં અપિયર થવા માટે. આ ઓફિશિયલી કોઈ જગ્યાએથી ડિક્લેર ન થયો હોય. આ વસ્તુ એનાલિસિસ ઉપરથી ભાઈ 2, 4, 5, 7, 1500 જણાને તમે પૂછો અને એમાંથી તમે એનાલિસિસ કરો, એનો એ કટ ઓફ છે, બરાબર. યસ, નેક્સ્ટ. જે ફાઇનલ રિઝલ્ટ લાસ્ટ આવ્યું છે એનો કટ ઓફ છે કે તમારે કેટલા માર્ક લાવવાના. જોયું આપણે હમણાં એક્ઝામ્પલ લીધું હતું ને, જે 100 માર્ક અને 68 માર્કનું. તો જો જનરલ મેલ માટે છે 50 માર્ક, 50 માર્ક તમે લઈ આવો એટલે તમારું સિલેક્શન પાક્કું. EWS છે તો 48 માર્ક છે, SEBC 46 માર્ક, એવી રીતે બધાનું મિનિમમ કટ ઓફ 38 માર્ક છે, બરાબર છે. એટલે તમારે શું ખાલી કરવાનું છે કે બને એટલી વધારે માર્ક છે ને તમારે પ્રિલિમમાં ખેંચવાના. જો તમે 300 માંથી 150 માર્ક લઈ આવો એટલે 110% તમારું સિલેક્શન કન્ફર્મ છે. ઇન્ટરવ્યુ ગમે એવી ડિરેક્શનમાં ન જાય, ભલે એ લોકો તમને GS પણ કેમ ન પૂછી લે, બરાબર છે. હવે હા, એ વસ્તુ અલગ છે, તમે ત્યાં આગળ બાંધીને આવો એની યારે આર્ગ્યુમેન્ટ કરીને આવો અને એને એમ કહો તમે કે ના હું સાચો તું ખોટો, તો પછી અલગ છે, બરાબર છે. બાકી તમને મિનિમમ 30 થી 35 માર્ક લોકો મૂકે છે જનરલી, બરાબર છે. ઓકે, ખબર પડી કટ ઓફમાં. હવે કયા સબ્જેક્ટમાં આપણે સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કરેલું છે, બરાબર છે. તો બેઝિકલી આ GS નું છે, જનરલ સ્ટડીઝનું. જે જીઓગ્રાફી છે એ ઓન એન એવરેજ જે છે લાસ્ટ એક્ઝામનું જ છે, 10 માર્કનું પૂછાય છે. કલ્ચર ને હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો છે એ 10 થી 12 માર્કનું પૂછાય છે. હિસ્ટ્રી છે એ 15 માર્કનું પૂછાય છે. ઇકોનોમી છે 10 થી 12-13 માર્કનું પૂછાય છે. જે બંધારણ છે, પોલિટી છે 20 માર્કનું પૂછાય છે. જનરલ મેન્ટલ એબિલિટી એટલે કે મેથ્સ છે એ 10 માર્કનું પૂછાય છે. સાયન્સ એન્ડ ટેકમાં બેઝિકલી તમને કોમ્પ્યુટરના ક્વેશ્ચન ઘણી વખત પૂછી લે, ઘણી વખત ના આવડે, ડિપેન્ડ. બટ આપણે આના ઉપર બહુ ફોકસ ના કરાય, કારણ કે ખાલી 2 થી 5 માર્ક માટે આપણે બાકીના માર્ક ખોવા ના જવાય એવું મને લાગે છે. અને કરંટ અફેર મેઇન મેં તમને કીધું 15 થી 20 માર્કનું કરંટ અફેર હોય છે. હવે મારું સજેશન છે કે આ મારું અંગત માનવું છે, તમારે માનવું ના માનવું અપ ટુ યુ છે. બટ આમાંથી ઈઝી સબ્જેક્ટ છે ને કરી લો, એટલે કે ભૂગોળ ઈઝી સબ્જેક્ટ છે, બરાબર. કલ્ચર ને હિસ્ટ્રીમાં તમે ગમે એટલું કરશો ને, બરાબર છે, તો એ ભેગું નહીં થાય. કારણ કે હિસ્ટ્રીમાં એ લોકો એવો ક્વેશ્ચન લઈ આવશે કે ભાઈ મુગલના પેલા બાબરના દાદા હતા એના કયા કલરની ધોતી પહેરી હતી આ યુદ્ધની અંદર, એ તો ક્યાંથી ભેગું કરવાનું, બરાબર. એટલી વસ્તુ ભેગી નહીં થાય તમારાથી, પણ કરી શકો તો વેલ એન્ડ ગુડ, બટ ના કરાય, મારું એવું અંગત માનવું છે. ઇકોનોમી કમ્પેરેટિવલી જો તમને સમજાય તો ઈઝી સબ્જેક્ટ છે, કરી શકાય છે. પોલિટી તો બહુ જ ઈઝી સબ્જેક્ટ છે, ફ્લુએન્ટ છે, બરાબર છે. તમે લોકો બધા ભણીને આવ્યો છો એટલે તમને ખબર છે. તો આ સબ્જેક્ટમાં માર્ક રોકડા છે એવું કહી શકાય. કારણ કે તમે એક બુક તો હું તમને રિફર કરું છું, શહેજાદ કાઝી કરીને એક બુક આવે છે, બરાબર છે. તો આ બુક તમે જો વાંચી લો, આખી તમે મોઢે કરી લો તો 110% એક ક્વેશ્ચન બહાર નહીં જાય. તમારા આ જે 15 થી 20 માર્ક છે ને એ રોકડા છે. મેથ્સ બધા એન્જિનિયરને આવડતો એવો ભ્રમ છે, પણ ભ્રમમાં ના રહેવું, પ્રેક્ટિસ કરીને જવું, બાકી એક માર્ક ભેગો નહીં થાય, બરાબર છે. તો એના તમારે 10 માર્ક આવી જાય. તમારે GS માં ખેંચવાના છે ખાલી 25 થી 30 માર્ક. ઓલામાં તમે સિવિલમાં 200 માંથી 100 માર્ક લઈ આવવાના, આમાં 30 માર્ક લઈ આવો, 130 માર્ક લઈ આવવાના, મોર ધેન ઇનફ છે. આપણે વધારે માર્ક જ નથી જોતા, આપણે તો શું કરવાનું છે, પાસ થવાનું છે. તો તમારો પહેલો રેન્ક આવે કે તમારો છેલ્લો રેન્ક આવે, તમને સેલેરી જે છે એ 70 થી 75,000 જ મળવાની છે. એવું નથી કહેવાના કે ભાઈ છેલ્લા વાળાનું 50,000 આપીશ કાં તો 35,000 આપીશ ને પહેલા વાળાનું લાખ રૂપિયા આપીશ, બરાબર છે. આપણે મૂળ પાસ થવાનું છે, કઈ રીતે ઇઝીલી પાસ થવાય, સ્માર્ટ વર્ક કરીને પાસ થવાય, એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે, ઠીક છે. યસ, નેક્સ્ટ. ટેકનિકલમાં તો હું તમને એવું નહીં કહી શકું કે તમે કોઈ સબ્જેક્ટને સ્કીપ કરો,
કારણ કે કેવું થાય છે, તમે અહીંયા જોઈ શકો છો બધા સબ્જેક્ટ અત્યારે જે છે ને એન્વાયરમેન્ટનું બહુ ફોકસ વધી રહ્યું છે આ લોકોને. લાસ્ટ જે GS ની એક્ઝામ હતી એમાં બી 35 થી 40 માર્કનું એન્વાયરમેન્ટ પૂછવાનું હતું એ લોકોએ. આ જે 165 છે એમાં પણ 20 થી 25 માર્કનું એન્વાયરમેન્ટ પૂછ્યું હતું, બરાબર છે. સોઇલ છે એ 20 માર્કનું છે, સોમ છે એ પણ 20 માર્કનું છે, એસે 18 માર્કનું છે. બરાબર, તમે જોશો ને તો RCC સબ્જેક્ટ છે, કેટલો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, ખાલી 6 માર્કનું પૂછ્યું છે. સ્ટીલ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, 4 માર્કનું પૂછ્યું છે. ઇરિગેશન એન્જિનિયરિંગ, ઇરિગેશનની જ એક્ઝામ હતી, ઇરિગેશન 4 માર્કનું ખાલી પૂછ્યું છે, વિચારો. એટલે તમે GPSC ને પ્રિડિક્ટ નથી કરી શકતા કે આ વર્ષેની પેટર્ન આવી છે, આવતા વર્ષે આવી કરે. હવે તમે જો RCC છે ને એ તમે ટોટલ 200 માર્કનું ટેકનિકલમાંથી 100 માર્કનું ખાલી RCC પૂછી લે તો તમે કમ્પ્લેન નાખવા ન જાઓ, ન જઈ શકો કે સાહેબ કેમ આવું કરી લીધું, મેં તો RCC કર્યું જ નહોતું. તો એ કેસ તમારો પ્રોબ્લેમ છે, એવું મેં લખ્યું છે કે ભાઈ તમે RCC જ ખાલી કરો છો તો તમે આ જ સબ્જેક્ટ પર્ટિક્યુલર કરો, ઠીક છે. તો બધા સબ્જેક્ટને તમારે ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવાનું છે અને બહુ જરૂરી છે. ઓકે, તો આ સબ્જેક્ટ વાઇઝ આ તમને PPT શેર કરી દઈશ તમારા રેફરન્સ માટે ગ્રુપમાં, બરાબર છે. એટલે તમે બધા જોઈ શકો છો. યસ, નેક્સ્ટ. સમજાય છે ને બધાને કે બરાબર? બોર નથી કરતો ને ભાઈને? ઓકે, મેઇન વસ્તુ જે મેં પહેલા કીધી હતી, બરાબર, ટિપ્સ આ પ્રિપરેશન કરવા માટેની. તો ટિપ્સમાં સૌથી પહેલી વાત એ કરું કે કોઈ એક મટીરિયલને તમે સ્ટીક કર્યો. જો તમે આ એકેડમી સાથે જોઈન થવાના છો અથવા તો થશો, બરાબર છે, અથવા તો ના બી થાઓ, બટ તમારી પાસે જે મટીરિયલ છે, જે બી એકેડમીનું મટીરિયલ છે, તો તમે જે રેફરન્સ બુકનો યુઝ કરો છો તો એક જ મટીરિયલ ઉપર તમે રહ્યો. એવું ના કરો કે 7-8 મટીરિયલ ભેગા કર્યા, બધા મટીરિયલમાંથી હું આમાંથી સોમ લીધો છે તો RCC લીધો છે, આમાંથી આની અંડરલાઈન કરું, બરાબર છે, આમાંથી બીજી અંડરલાઈન ક્લિક કરું, બધાને ભેગું કરું. છેલ્લે શું થશે? બધું છે ને ખીચડી થઈ જશે, ભેગું જ નહીં થાય તમારા છેલ્લે. એક જ મટીરિયલનું વારંવાર રિવિઝન, આ એક જ મંત્ર છે સફળ થવાનું, બરાબર છે. તો આ વસ્તુ તમારે કરવાની છે. સેકન્ડ થિંગ એ છે કે મેક્સિમમ બને ને એટલે MCQ તમે સોલ્વ કરો. MCQ બુકના હું તમને નામ આપી દઉં છું અત્યારે કે લાઈક જો ESE છે, ગુપ્તા એન્ડ ગુપ્તા છે, અતુલ પ્રકાશન છે, ખુરમી બહુ ખરાબ બુક છે પણ તમે કરી શકો છો. આના સિવાય જે છે એ મેડિઝિનની આવે છે, પછી IAS માસ્ટર આવે છે, ACE ની આવે છે, બરાબર છે. બાકી એક સિવિલ ગોલી કરીને કંઈક આવે છે. હા, યસ. તો ઘણી બધી લોટ્સ ઓફ બુક છે ને અત્યારે તો માર્કેટમાં. પણ બધી બુકો કરવા કરતા 2 બુક કરો. એક બુકે તો નહીં થાય. એક તો અતુલ તો કમ્પલસરી કરવી જ પડશે કારણ કે બેઝિક છે. આમાં કેવું થાય ખબર છે કે આજકાલ જે ઈઝી ટ્રેન્ડ નીકળવા મળ્યો છે ને તો એ વન લાઇનર પૂછે છે તમને. એટલે વન લાઇનર પૂછે એટલે તમને જો તમે ESE સોલ્વ કરીને ગયા છો, ESE માં જે લેવલ છે ને UPSC નો હશે. એટલે મેજોરિટી ઓફ ક્વેશ્ચન્સ છે ને એમાં કેવા હશે કે 2 માર્કના હશે. ત્યાં આગળ એ લોકો જે 2 માર્કની પેટર્ન છે ને તમને આઈ થિંક આઈડિયા હશે. 2 માર્કનો ક્વેશ્ચન પૂછે છે. યસ, 2 માર્કના જ પૂછે છે. 2 અને 1 માર્કના ક્વેશ્ચન પૂછે છે એ લોકો, બરાબર છે. તો એ લોકોના ક્વેશ્ચન એવા થોડા ન્યુમેરિકલ ટાઈપના છે. તો તમને હા, એટલે તો કેવું થશે કે તમે ઈ જ બધા ક્વેશ્ચન કરીને જશો તો વન લાઇનર કદાચ તમને ન પણ આવડી શકે. એટલે અતુલ પ્રકાશન કરવી બહુ જરૂરી છે. અને સેકન્ડ, તમે કોઈ બુક રિફર કરી શકો છો. ગુપ્તા એન્ડ ગુપ્તા કરી શકો છો, પછી ESE કરી શકો છો. કોઈ પણ બુક તમને જે ઠીક લાગે એ બુક તમે રિફર કરો. બટ હું એવું સજેસ્ટ કરું છું અતુલ તો કરીને જાવ જ. અને અતુલ એક વખત નહીં 3 થી 4 વખત આખી અતુલ ફરી જવી જોઈએ પાના. એક વખત કરીને જશો ને એમાં કંઈ ફરક નહીં પડે, બરાબર છે. જેટલા બી આપણા ફેકલ્ટી મેમ્બર પણ છે, જેટલા બી સિલેક્ટ થયા છે એ બધાએ ખાલી ને ખાલી અતુલ કરી છે, કોઈ જ બીજી નો ડાઉટ. બટ તમારામાં કેટલી કેપેબિલિટી છે, તમે કરી શકો છો કે નહીં? કારણ કે એવું થાય કે બીજા લોકો કરે ને એટલે મને એમ થાય હું કરી લઉં, પણ આપણામાં કેપેબિલિટી છે ખરી? જો અતુલે જ પાસ થવાતું હોય તો હું શું કામ બીજું કરું? હું એવું નથી કહેતો કે અતુલે તમે પાસ થઈ જવાનો છો, હું એવું નથી કહેતો ESE માં તમે પાસ થઈ જવાનો છો. બટ વસ્તુ એ છે કે જેનાથી પાસ થવાય છે એ પહેલા કરો, બરાબર છે. સેકન્ડ થિંગ એ છે કે ટેસ્ટ સિરીઝ બને એટલી મેક્સિમમ સોલ્વ કરો. પ્રીવિયસ યરના તમારી પાસે ટેસ્ટ સિરીઝ ખતમ થઈ જાય તો તમે શું કરો? પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે GPSC ના એને લઈને બેઠી જાઓ, બરાબર છે, અને એ તમે સોલ્વ કરવા મળો, ઠીક છે. પછી એક બેસ્ટ સ્ટ્રેટેજી તમે બનાવો, બરાબર છે. કારણ કે દરેક સક્સેસફુલ માણસ તમે યુટ્યુબમાં વિડીયો જોયા હશે, લાઈક જે IAS બને છે, IPS બને છે, આ બધાના, બરાબર છે. એ લોકોની બધાની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે. કોઈની યુનિક સ્ટ્રેટેજી, બધાની યુનિક સ્ટ્રેટેજી હોય છે, કોઈની સેમ સ્ટ્રેટેજી નહીં હોય. હવે તમે GPSC ની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ થી જે પાસ થયો છે એને તમે પૂછશો અને એની બ્લાઇન્ડ સ્ટ્રેટેજીને તમે ફોલો કરશો, બ્લાઇન્ડલી એને ફોલો કરશો તો પોસિબિલિટી છે કે તમારું સિલેક્શન ના થાય, બરાબર છે. કારણ કે એ વસ્તુ કેવી છે કે
એના માટે સુટેબલ છે, બટ એ તમારા માટે સુટેબલ નથી. એ દિવસનું 8 કલાક વાંચી શકે છે, બરાબર છે, બટ તમે નથી વાંચી શકતા. કદાચ એ દિવસનું 4 કલાક જ વાંચે છે, તમે 12 કલાક વાંચો છો, પણ તમે 4 કલાક એવી રીતે વાંચે છે કે તમે 12 કલાક કરતાં પણ વધારે ગ્રાસ્પ કરી લે છે, બરાબર છે. તો તમારી ખુદની સ્ટ્રેટેજી બનાવો, ઠીક છે. બીજી વસ્તુ કે તમારી સેલ્ફ નોટ્સ બનાવો. સેલ્ફ નોટ્સ બનાવવાની તો બધા કહે છે, બટ કોઈ કહેતું નથી કઈ રીતે સેલ્ફ નોટ્સ બનાવવી. તો એક હું તમને ટિપ્સ આપું છું, જો તમને ગમે તો કરજો અને ના ગમે તો બીજા ઘરેથી કાઢી નાખજો, ઠીક છે. તમે જ્યારે ક્લાસની અંદર આવો છો ત્યારે બુકની અંદર જ લખવાનો છો, બરાબર છે. તો રફમાં તમે જ્યારે લખતા હોય ત્યારે એક પેજ જે છે આપણું, એની અંદર તમે ક્લાસ વર્ક લખો, સામેનું પેજ બ્લેન્ક રાખો, પેજ ટર્ન કરો, આ પેજ લખો, સામેનું પેજ બ્લેન્ક રાખો. આવી રીતે તમે કન્ટિન્યુએશનમાં જાઓ, બરાબર. જેટલું એક દિવસે ક્લાસમાં ચાલે છે એ બધી જ વસ્તુઓ તમે શું કરો, ઘરે જઈને 4 થી 5 વખત રિવાઇઝ કરો. આ વસ્તુને તમે જે છે ડાયજેસ્ટ કરો, બરાબર. અહીંયા નહીં, અહીંયા ડાયજેસ્ટ કરવાની વાત કરું છું, બરાબર છે. એટલે બધી વસ્તુને ડાયજેસ્ટ કરો અને તમને જેવી રીતે સમજાય છે એ રીતે તમે જે છે એ તમારી શોર્ટમાં એક નોટ્સ બનાવો. કારણ કે જ્યારે એક્ઝામ આવશે ને ફાઇનલ, ત્યારે તમારી પાસે આટલી બધી બુકોના થોથા હશે, 800 થી 1000 પાના હશે. હવે એને રિવાઇઝ કરવા છે ને એ બહુ ઇમ્પોસિબલ વસ્તુ છે, પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. એટલે તમારી પાસે 50 થી 100 પાનાની એક શોર્ટ નોટ્સ બની ગયા છે ને, એને તમે ક્વિકલી રિવાઇઝ કરી શકશો અને તમને કોન્ફિડન્સ પણ આવી જશે કે બધી જ વસ્તુઓ ફટાફટ કરી લીધી છે રિવાઇઝ, ઠીક છે. બીજી એક સજેશન મારું એવું છે કે તમે પ્લાનિંગ કેવી રીતે કરો કે કોન્સ્ટન્ટલી 3 થી 4 કલાક બેઠીને તમે એવો રતબો ઝાડતા હોય કે હું કોન્સ્ટન્ટલી 4 કલાક વાંચી શકું છું, બરાબર છે. નો ડાઉટ, વેરી ગુડ, વેરી નાઇસ, વાંચી શકો છો. બટ એનાથી પ્રોબ્લેમ શું થાય છે કે તમારું ફોકસ છે ને એ મોબાઈલમાં ક્યારેક જતું રહે છે, ક્યારેક ફ્રેન્ડ્સને મળવામાં જતું રહે છે, ક્યારેક ભૂખ લાગી જાય છે, બરાબર. આડું અવળું ધ્યાન જતું રહે છે. એની કરતાં બેટર છે કે તમે એવું કરો કે પ્લાનિંગ તમે એવું કરો કે તમે 50 મિનિટ અથવા તો 45 મિનિટ 1 કલાકમાંથી કોન્સ્ટન્ટ વાંચો. 10 થી 15 મિનિટ તમે બ્રેક લઈ લો. આ બ્રેકની અંદર તમે શું કરો, તમને જે બી મનને ગમે છે ને કરો. તમે ફ્રેન્ડ્સ જોડે 15 મિનિટ વાત કરી શકો છો, તમે ગેમ રમી શકો છો, તમે પાણી પી શકો છો, ફ્રેશ થઈ શકો છો, નાસ્તો કરી શકો છો. પાછા બેઠી જાઓ, 15 મિનિટ પૂરી થાય એટલે તરત. એવું ના થાય કે મોબાઈલ હાથમાં લીધો એટલે કલાક સુધી મુકાય જ નહીં, બરાબર. જો આ વસ્તુ થશે તો પછી આખી સ્ટ્રેટેજી જ ડિસ્ટ્રોય થઈ ગઈ ને, ઠીક છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ કે તમારી જાતને છે ને એ કોઈ બીજા સાથે કમ્પેર ના કરો, કારણ કે દરેક માણસ યુનિક હોય છે, દરેકની સ્ટ્રેટેજી છે ને એ પણ યુનિક હોય છે. હવે ફોર એક્ઝામ્પલ કે તમારું નામ શું છે અને તમારું નામ શું છે? અચ્છા, તમે તો હોશિયાર છો, તમે અને તમે હોશિયાર છો એવું લાગે છે. બધા હોશિયાર જ છે, બટ આ લોકો બહુ વધારે આન્સર આપે છે એટલે હું કહું છું, બરાબર છે. યશરાજ અને યશ, ઓકે. યશરાજ અને યશભાઈ બાજુમાં લાઇબ્રેરીમાં વાંચવા બેઠા છે, બરાબર. યશરાજભાઈ છે અને એવો એક્સપિરિયન્સ છે કે ભાઈ મતલબ 2-3 વર્ષોથી એક્ઝામ આપે છે, એટલે એ લોકો ભાઈ છે ESE સોલ્વ કરે છે, મેઇન્સની પ્રિપરેશન કરે છે, આ બધી વસ્તુઓ કરે છે. બટ તમે છો એ શું કરો છો ભાઈ, અતુલ જ કરો છો. તમને શું થશે, બીક લાગશે ને કે ભાઈ યાર આટલું બધું કરે છે, હું પાસ કેમ થઈશ? તમને ડર, અંદરથી ડર લાગશે, બરાબર છે. તો જ્યારે તમે કમ્પેર કરતા હશો, તમને એ નથી ખબર કે માણસ કેટલી વખત ફેલ થયો છે, તમને એ નથી ખબર કે એણે કેટલી વખત એક્ઝામ જે છે એને એનાલિસિસ કર્યું છે પછી એ વસ્તુ આ કરે છે. કારણ કે ફેલિયર જ્યારે મળે ત્યારે તમે ખુદને એનાલાઇઝ કરતા શીખો છો. અત્યારે હું તમને કહું છું ને કે બધા સર્ટિફિકેટ્સને ભેગા કરો ને એનાલિસિસ કરો, નહીં સમજાય તમને. જ્યારે એક વખત ફેલિયર મળશે પછી તમને સમજાશે કે આપણે જાતને એનાલિસિસ કરવું જોઈએ અને આપણામાં કેટલી કેપેબિલિટી છે ને એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ, તો તમે સક્સેસ થશો, બરાબર, ઠીક છે. અને બીજી વસ્તુ કે GPSC ના પેપર તમે જ્યારે આપવા જાઓ છો ત્યારે લગભગ તમને બગાસ આવે છે, હું બોર કરું છું તમને? ઓકે. GPSC નું પેપર જ્યારે આપવા જાઓ છો તમે તો 20 થી 30 ક્વેશ્ચન લગભગ એવા હશે કે જે તમને આવડતા જ નહીં હોય, તમે લાઈફમાં ક્યારેય નહીં જોયા. તમે મને પૂછશો ને કદાચ મને નહીં આવડતા હોય, બરાબર છે. આવા ક્વેશ્ચન એ લોકો એટલા માટે જ મૂકે છે કે તમારી એટ અ ટાઈમ તમે ડિસિઝન કઈ રીતે લઈ શકો છો. કારણ કે અલ્ટિમેટલી એ લોકોને એક અધિકારી જોતા છે, એક બ્યુરોક્રેટ જોતા છે, બરાબર છે. તો એટલા માટે થઈને એ લોકો એવો ક્વેશ્ચન મૂકે છે. તો એવા ક્વેશ્ચનને તમે ઇઝીલી સ્કીપ કરો, ઈ ટીક કરો અને આગળ વધો. અને એ વસ્તુ ખબર છે ને બધાને કે ઈ ટીક કરવું કમ્પલસરી છે. ઈ ટીક નહીં કરો તો પાછા પોઈન્ટ 33 માર્ક ઉડી જશે તમારા, બરાબર છે. એટલે જો ક્વેશ્ચન નથી આવડતો તો ઈ ટીક કરો, બરાબર છે. તો આવા ક્વેશ્ચનને તમે અવોઇડ કરી શકો છો, ઠીક છે. વસ્તુ આટલી સમજાણી, બરાબર સમજાણી, ગળે ઉતરે છે કે નહીં મારી વાત? ઓકે. તો હવે આપણે આગળ વધીએ મેઇન ફોકસ પર
કે ભાઈ તમે ધ્યેય એકેડમીમાં તમે અહીંયા આવ્યા છો તો તમે કેમ ધ્યેય એકેડમીને ચૂઝ કરો, એવું તો શું છે અહીંયા વિશેષ? તો પહેલી વાત કે તમે બધા જ ફ્રેશર છો, બરાબર છે. ફ્રેશર તો ના કહેવાય, બટ તમે બધા જ કોલેજમાં છો હજુ, બરાબર છે. અને ભાવનગરની અંદર અત્યાર સુધીમાં, જ્યાં સુધી મારો ધ્યાનમાં છે ત્યાં સુધીમાં એક પણ એવી એકેડમી નથી કે જે જીપીએસસી સિવિલની માત્ર તૈયારી કરાવતી હોય. તો એક પણ એકેડમી આજ સુધી ભાવનગરમાં નથી ખુલી કે જે માત્ર ને માત્ર સિવિલની તૈયારી કરાવતી હોય. તો આપણી એક અને એક માત્ર એકેડમી ધ્યેય કરિયર એકેડમી છે કે જે સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ તૈયારીઓ કરાવશે, બરાબર છે. બીજી વસ્તુ કે તમે જ્યારે કોલેજમાં છો તો કોલેજની સાથે સાથે તમે અહીંયા પ્રિપેરેશન કરી શકો છો. અમે એવા ટાઈમ ટેબલ બનાવશું કે જેથી કરીને તમે કોલેજમાં છો તો તમે ઇન્ટર્નશિપ કરો છો તો તમારા ટાઈમ છે એ ક્લેશ ન થાય, બરાબર. અમે એવું અરેન્જમેન્ટ તમને કરી આપશું, બરાબર છે. બીજી વસ્તુ એ કે તમે જ્યારે અમદાવાદ કે ગાંધીનગર તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈને પછી તમે જ્યારે જાઓ છો તો ત્યારે તમારે મિનિમમ કહું છું, સાવ નોમિનલ નોર્મલ લાઈફ તમે જીવો ને, કંઈ તમે ખર્ચા ના કરો તો પણ 10 થી 12,000 પર મંથ તમારે ત્યાં ખર્ચવા પડે છે, ખાલી એકોમોડેશન ને જમવાનું, બરાબર. મિનિમમ 5 થી 6 મહિનાની બેચ હશે, તમારે 60 થી 70,000 રૂપિયા ત્યાં મૂકીને આવવાના છે. 30,000 રૂપીસ મિનિમમ ઓફલાઈન બેચની ફીસ હોય છે. એટલે તમારે ઘરેથી 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ લઈને જવાનું, ત્યારે તમે ત્યાં જઈ શકો છો. વેરેસ તમે ભાવનગરમાં છો તો અહીંયા તમારી પાસે એકોમોડેશનનો પણ પ્રોબ્લેમ નથી, મમ્મીના હાથનું જમવાનું પણ મળે છે અને ટાઈમ ટુ ટાઈમ અને ટેસ્ટી જમવાનું મળે છે, બરાબર છે. તો આ બધી જ વસ્તુની ફેસિલિટી સાથે અને વિથ તમારી કોલેજની સાથે તમે પાસ આઉટ થાઓ એટલે તરત જ અધિકારી બની જાઓ એવો અમે પ્રયાસ કરીશું. તો એટલા માટે તમે ધ્યેય એકેડમી ચૂઝ કરો એવું હું મારું અંગત માનવું છે, હું તમને સજેસ્ટ પણ કરું છું, બરાબર છે. બીજી વસ્તુ કે બધા જ સબ્જેક્ટ અહીંયા ડિટેલમાં અમે કવર કરાવવાના છીએ, ટેકનિકલ અને જીએસ. એવું નથી કે જીએસ ના ફેકલ્ટી આ એરાગેરા ગમે એનું ઉઠાઈને લઈ આવવાનો છું. જે ગવર્મેન્ટમાં સર્વ કરે છે એવા જ ફેકલ્ટીને હું લાવવાનો છું કે જે તમારું જનરલ સ્ટડીઝ લેશે, જેને ઓલરેડી આઈડિયા છે એ બાબતે. કેમ કે આપણું જનરલ સ્ટડીઝ જે એડમિનિસ્ટ્રેટિવ છે ને એની કરતાં એકદમ અલગ પૂછાય છે, આપણું ક્લાસ 3 લેવલનું પૂછાય છે. એટલે આપણે એટલું બધું જે છે ફોકસ એમાં નથી કરવાનું હતું, બટ છતાંય આપણે કરીશું, ઠીક છે. બીજી વસ્તુ કે તમને મટીરિયલ જે છે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવાનું છે. ટેસ્ટ સિરીઝ જે છે એ સબ્જેક્ટ કમ્પ્લીટ થશે. આ બધા વાદાઓ વચનો પહેલા ઇલેક્શન વાળા નથી, આ ખરેખર આ વસ્તુ અમે કરવાના છીએ, બરાબર છે. એક સબ્જેક્ટ કમ્પ્લીટ થશે, ફોર એક્ઝામ્પલ કે સોઇલ તમારો કમ્પ્લીટ થયો એટલે તમારી 2 કે 3 દિવસ પછી એક ટેસ્ટ ગોઠવવામાં આવશે અને જો ટેસ્ટમાં તમે બરાબર પરફોર્મ નહીં કરો અથવા તો તમારા માર્ક જે બી હશે તમારા પેરેન્ટ્સને મોકલવામાં આવશે, બરાબર છે. એટલે પછી તમે જોઈ લેજો શું થાય તમારું, ઓકે. પછી બીજી વસ્તુ કે આપણે 2-3 સબ્જેક્ટ કવર થાય એટલે 2-3 સબ્જેક્ટના માર્ક્સ જે છે એ 2-3 સબ્જેક્ટની ટેસ્ટ આપણે રાખશું એક સાથે. કારણ કે એક સબ્જેક્ટ તમે કરીને આવો ને તો બધાને આવડવાનો છે, પણ 2-3 સબ્જેક્ટમાં શું થાય, એક પછી બીજો સબ્જેક્ટનો ક્વેશ્ચન આવી જાય. તો જીપીએસસીમાં એ જ વસ્તુ થાય છે ને, લાઈનમાં એ લોકો ક્વેશ્ચન નથી મૂકતા, વચ્ચે ક્વેશ્ચન મૂકી દે. પહેલા આરસીસી તરત પાછો 2-4 પછી સ્ટીલ આવી જાય, પછી પાછું બિલ્ડિંગ મટીરિયલ આવી જાય, સિટી આવી જાય, બરાબર છે. તો એ રીતે આપણે કંઈક અરેન્જમેન્ટ કરવાની છે. બીજી વસ્તુ કે તમને ટેસ્ટ સિરીઝ ફ્રી ઓફ કોસ્ટ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. અને આપણી પહેલા પણ વાત કરી કે જે બી ફીસ હશે એકદમ અફોર્ડેબલ રેટ છે, બરાબર છે. એકદમ અફોર્ડેબલ ફીસ રાખવામાં આવે છે. એટલે કારણ કે કેવું છે કે ઘણા લોકો એવા હોય કે જે ફાઇનાન્શિયલી જે છે એ એટલા બધા કેપેબલ ન હોય કે ભાઈ ફીસ એટલી બધી પે કરી શકે. એના માટે થઈને જ અહીંયા આપણે ભાવનગરમાં એકેડમી ખોલી છે, બરાબર છે, ઓકે. અને મેઇન વસ્તુ કે સિલેબસ તમારો જે છે એ ટાઈમલી કમ્પ્લીટ કરવાનો છે. હવે આ બહુ મોટી વસ્તુ છે, એનું રીઝન હું તમને કહું. કારણ કે જ્યારે તમે સિલેબસ આપણે ટાઈમલી કમ્પ્લીટ જો નહીં થાય તો એટ ધ એન્ડ તમને રિવિઝનનો ટાઈમ નહીં મળે. અને આમાં મેઇન વસ્તુ શું છે, રિવિઝન. જેટલી વખત બને ને એટલી વખત રિવિઝન કરવાનું છે તમારે, ઠીક છે. તો આટલી વસ્તુ જે છે એ મારા એન્ડ તરફથી હતી, બટ મારી વાતને પૂરી કરતા પહેલા ફરીથી મારી વાતને પૂરી કરતા પહેલા હું એક પંક્તિથી પૂરી કરું છું કે बेहतर से बेहतर करने की तू तलाश कर, मिल जाए अगर नदी तुझे तो तू समंदर की तलाश कर. बेहतर से बेहतर करने की तू तलाश कर, मिल जाए अगर तुझे नदी तो तू समंदर की तलाश कर. टूट जाता है शीशा पत्थर की चोट से, तू टूट जाए पत्थर ऐसे तू शीशे की तलाश कर. એનો મતલબ શું છે કે તમે એવા બનો સાહેબ કે તમને કોઈ તોડી ના શકે. તમે એવા બનો, એટલા મેન્ટલી મજબૂત બનો કે તમે એક વખત ડિસિઝન લીધું ને એટલે લીધું,
પછી એવું ના થાય કે ભાઈ ઘરેથી એમ કે છે ક્લાસ 3 કર, રિલેટિવ્સ એમ કે છે કે લગ્ન કર, બરાબર છે, તો હું આ કરીશ કે પેલું કરીશ કે શું કરીશ, એવું ના થવું જોઈએ, બરાબર છે. તમારે તમારું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે, મારું આ પેશન છે, ભલે 1 વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, હું આ કરીને બતાવીશ, અને હું જ્યારે બતાવીશ ત્યારે બધા જોઈ લેશે, બરાબર છે. ઓકે, તો મારી વાતને અહીંયા હું પૂર્ણ કરું છું. આપણો સેમિનાર અહીંયા એન્ડ થાય છે. હવે તમારા જેટલા બી ક્વેશ્ચન્સ છે મારો કરો ફટાફટ, બરાબર છે. મને જેટલું નોલેજ હશે હું કહીશ તમને. યસ, બોલો. હાજી, મેઇન્સ માટે પ્રિપેરેશન મેઇન્સ માટેની અત્યારે પ્રિપરેશનમાં વહેલું એવું છે કે પહેલા આપણે પ્રિલિમ તો ક્લિયર કરીએ, કારણ કે લાસ્ટ જીએસ નું જે સન્ડે ગઈ એનું કટ ઓફ એપ્રોક્સિમેટલી જે છે ને એ 135 ટુ 140 આસપાસ રહેશે એવું લાગે છે અત્યારે જોતા, પછી ચેન્જ થઈ શકે છે. બટ મેઇન્સની પ્રિપરેશનની બેચ અત્યારે સ્ટાર્ટ નથી કરવાની, પહેલા આપણે પ્રિલિમ ઉપર ફોકસ કરીએ, બરાબર છે. તમારે મેઇન્સ માટે કરવાનું છે એવું છે? ના સર, પૂછવું છું અહીંયા. અચ્છા. સર સ્પેશિયલ એ માટે પ્રિપેર અત્યારે કરાવો છો? એવું નથી. જો કેવું છે કે ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે છે ને એમાં તમારે પ્રિલિમ તો ક્રેક થવી જોઈએ ને. અથવા પ્રિલિમ જ ક્રેક નહીં કરો તો મેઇન્સનું શું કરવાનું છે? પહેલા પ્રિલિમ ક્રેક કરવાની છે આપણે, એટલે આપણે પહેલા પ્રિલિમની તૈયારી કરશું. હું એમ નથી કહેતો ખાલી એ ની જ તૈયારી કરાવવાની છે, હું એમ કહું છું કે પહેલા પ્રિલિમની તૈયારી કરાવવાની છે, બરાબર છે. ફર્સ્ટ બેન્ચ સ્ટાર્ટ થશે હા. 31 જાન્યુઆરી એનું કેલેન્ડર હા. આવશે ત્યારે તો એઈ નું આવશે. હા, ત્યારે ત્યારે તો એઈ ઉપર આપણું વધારે ફોકસ રહેશે ને તમે મોસ્ટલી કીધું. કારણ કે મેઇન્સ તો હવે ડાયરેક્ટ મેઇન્સ હવે નવી બેચ આવે ને એમાં આવશે, અત્યારે નહીં આવે. યસ, સર, બેચ ડ્યુરેશન 2 કલાકનો લેક્ચર હશે. સ્ટાર્ટિંગમાં અત્યારે વિચાર એવો કર્યો છે કે સવારે 7 થી 9 રાખીએ, અને પછી જેવી રીતે એકાદો સબ્જેક્ટ પતશે એટલે 7 થી 9 સવાર સાંજ એવી રીતે બર્ડન આવશે. કારણ કે કેવું છે કે તમે જ્યાં સુધી આમાં મહેનત નહીં કરો ને ત્યાં સુધી પાસ નહીં થવાય, એટલે મહેનત તો તમારે કરવી પડશે. એટલીસ્ટ 4 કલાક અહીંયા ને બીજી 4-5 કલાક ઘરે, અને તમારી કોલેજ, આ બધી જ વસ્તુ તમારે સાથે કરવી પડશે જો તમારે કંઈક કરવું છે.